नमो हरिहंताणम, नमो सिद्धाणम, नमो आयर्याणम, नमो वज्रायाणम, नमो लोये सव्यसाहूणम, एषो पंचनमुकारो सर्वपापपणाशनो मंगलाणं च सर्वेशंकटं अवै मंगलम्। नमो हरिहंताणम, नमो सिद्धाणम, नमो आयर्याणम, नमो वज्रायाणम, नमो लोये सव्यसाहूणम, एषो पंचनमुकारो सर्वपापपणाशनो मंगलाणं च सर्वेशंकटं अवै मंगलम्। नमो हरिहंताणम, नमो सिद्धाणम, नमो आयर्याणम, नमो वज्रायाणम, नमो लोये सव्यसाहूणम, एषो पंचनमुकारो सर्वपापपणाशनो मंगलाणं च सर्वेशंकटं अवै मंगलम्। આજે ઉપાધ્યાય પદની આરાધના આપ સર્વે કરી પરમાત્માને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય, ઇન્દ્ર મહારાજા આવે, સમવસરણની રચના થાય, ત્રીજા ગઢ ઉપર પરમાત્માનું સિંહાસન મુકાય, સિંહાસન પર બેસી અને પરમાત્મા દેશના આપે, પરમાત્માની દેશના પૂરી થાય અને જે ગણધર બનવાને યોગ્ય હોય એ આત્મા ગણધર બને. કોઈક જીવ સંયમ સ્વીકાર કરે, કોઈક સાધ્વીજી ભગવંત બને, કદાચ કોઈ ચારિત્ર મોહનીય કર્મના ઉદયના કારણે એમને સંસારમાં પડ્યા હોય શ્રાવકો, સંયમ લેવા માટે સમર્થ ન બની શકે, ત્યારે એ પ્રભુને વિનંતી કરે, પ્રભુ અમારા માટેનો માર્ગ. સંયમ લેવા જેવું છે પણ સંયમ લેવાનું સામર્થ્ય અમારી પાસે છે નહીં. સંયમ સ્વીકાર કરવાની ઝંખના હૃદયની અંદર રાખતા હોય છતાં સંયમ પાળી શકે એવું સામર્થ્ય કર્મના ઉદયના કારણે એમની પાસે ન હોય, ત્યારે એ 12 વ્રતમાંથી એક વ્રત અંગીકાર ગ્રહણ કરે અને પોતાની શક્તિ હોય તો 12 વ્રત અંગીકાર ગ્રહણ કરી અને પોતે શ્રાવક કે શ્રાવિકા બને. આજે ઉપાધ્યાય ભગવંતને સમજવા છે, આજે ઉપાધ્યાય ભગવંતનું કાર્ય સમજવું છે. પૂર્વના અંદર થનારા જે આપણા ઉપાધ્યાય યશોવિજયજી ભગવંત, જેને શાસન ઉપર, સંઘ ઉપર અવિહળ કોટીનો ઉપકાર કર્યો છે, એ યશોવિજયજી ભગવંતને સમજવા છે. આચાર્ય તીર્થંકર ભગવંત અર્થથી દેશના આપે, એમ આચાર્ય ભગવંતો અર્થથી દેશના આપે. એટલે એમ કહેવામાં આવે કે તીર્થંકર ભગવંતની સમાન આચાર્ય ભગવંતો છે. ગણધર ભગવંતો સૂત્રથી દેશના આપે, એ જ પ્રમાણે ઉપાધ્યાયજી ભગવંતો પણ સૂત્રથી દેશના આપે. એ ઉપાધ્યાયજી ભગવંતો એ ગણધર ભગવંતોની સમાન કહેવાય. શાસ્ત્રમાં ઉપાધ્યાય ભગવંતોને ગણધર ભગવંતની સમકક્ષ મૂકવામાં આવ્યા. જે રીતે ગૌતમ સ્વામી છે એ જ રીતે ઉપાધ્યાય ભગવંતો છે, જે રીતે સુધર્મા સ્વામી છે એ જ રીતે ઉપાધ્યાય ભગવંતો છે. સુધર્મા સ્વામી ભગવંત સૂત્રથી દેશના આપે, અરિહંત પરમાત્મા અર્થથી દેશના આપે, એની જેમ આચાર્ય ભગવંતો અર્થથી દેશના આપે અને ઉપાધ્યાય ભગવંતો સૂત્રથી દેશના આપે. એ દેશનાનું કાર્ય સમાન હોવાના કારણે આ ઉપાધ્યાય ભગવંતોને ગણધર ભગવંતોની સમકક્ષ કહેવામાં આવે છે. એ ઉપાધ્યાય ભગવંતો એ આત્મામાં રહેલી જે યોગ્યતા પ્રગટી પડેલી છે, એ યોગ્યતાને પ્રગટીકરણ કરવાનું, એ યોગ્યતાને ખીલવવાનું, એ યોગ્યતાને બહાર લાવવાનું કામ એ આચાર્ય ભગવંતો કરી રહ્યા છે, એ ઉપાધ્યાય ભગવંતો કરી રહ્યા છે. એક મોટી કંપની હોય અને એ કંપનીને ચલાવવા માટે બધા લોકોને એક પોસ્ટ આપી દીધી હોય કે તમારે આ કામ કરવાનું, તમારે આ કામ કરવાનું, તમારે આ કામ કરવાનું. દરેક વ્યક્તિને જ્યારે અલગ અલગ કામ સોંપવામાં આવે, એમ આ એક સંઘ છે, એક સંઘની વ્યવસ્થા છે. આના માટે દરેક વ્યક્તિઓને અલગ અલગ કાર્ય સોંપવામાં આવ્યા. આચાર્ય ભગવંતનું કાર્ય અલગ,
આચાર્ય ભગવાનનું કાર્ય સઘળું હોય છતાં પણ સઘળા સ્થાનમાં સઘળી રીતે આચાર્ય ભગવાન પહોંચી ન શકે, કરી ન શકાય. સમયના અભાવના કારણે, સામર્થ્યના અભાવના કારણે આચાર્ય ભગવાન તો પહોંચી ના શકે, એટલે એના કારણે દરેક કાર્યોને વહેંચવામાં આવ્યા. ઉપાધ્યાય ભગવંતોનું કામ છે શ્રુત જ્ઞાનના વારસાને 21,000 વર્ષ સુધી લોકોના હૃદયની અંદર જાગ્રત રાખવાનું. એ શ્રુત જ્ઞાનને લોકોના હૃદયની અંદર, લોકોની અંદર પહોંચાડવાનું. એ શ્રુત જ્ઞાન દ્વારા એ આત્માની અંદર રહેલી જે યોગ્યતા જે છે એ યોગ્યતાને પ્રગટીકરણ કરવાનું, એ યોગ્યતાને ખીલવવાની. દીપકનું કામ શું? એ દીપક જ્યારે પ્રગટ થાય અને તે અંધકારને દૂર કરે, અને એ દીપક હજારો દીવાઓને પ્રગટ કરી અને હજારો દીવાઓના માધ્યમથી અંધકારને દૂર કરે. નાનો સરખો દીપક એક ઓરડામાં રહેલો હોય ને એક ઓરડાના અંધકારને દૂર કરે, અને એ જ દીપક બીજા સેંકડો દીવાઓને પ્રગટાવીને સેંકડો ઓરડામાં રહેલા અંધકારને દૂર કરવાનું સામર્થ્ય એ દીવડાની અંદર છે. એક દીવાની અંદર બીજા સેંકડો દીવાઓને પ્રગટ કરવાનું, એક દીવાની અંદર બીજા સેંકડો દીવાઓને જન્મ આપવાનું સામર્થ્ય પડ્યું છે. એ જ રીતે ઉપાધ્યાય ભગવંતોના આત્માની અંદર પ્રગટ થયેલું શ્રુત જ્ઞાન, એ શ્રુત જ્ઞાનના માધ્યમથી એમને પોતાના આત્માની અંદર રહેલા અજ્ઞાનના અંધકારને દૂર કર્યું, અને એ શ્રુત જ્ઞાનના માધ્યમથી સામેના વ્યક્તિની અંદર શ્રુત જ્ઞાનનો દીવો પ્રગટ કરે, અને એ શ્રુત જ્ઞાનના દીવાના માધ્યમથી એ સેંકડો આત્માઓમાં રહેલા અજ્ઞાનના અંધકારને દૂર કરે. જ્યારે વ્યક્તિ પોતાની અંદર વિશ્વાસ, જે વ્યક્તિ પોતે સ્વયં પોતાની યોગ્યતા ભૂલી ગયો હોય ને, ત્યારે એ યોગ્યતાને પ્રગટ કરવાનું છે, એ યોગ્યતાને આપવાનું કામ ન કરે. યોગ્યતા તો દરેક આત્માની અંદર રહેલી જ છે. તીરો ભાવે દરેક આત્માની અંદર સિદ્ધ સ્વરૂપ છુપાયેલું જ છે. તીરો ભાવે દરેક આત્માની અંદર શ્રુત જ્ઞાન, કેવળ જ્ઞાન, અઢળક કોટીનું જ્ઞાન આ દરેક આત્માની અંદર પડેલું છે. આ આત્માની અંદર કેવળ જ્ઞાન વગેરે જે ગુણો છે, કે જ્ઞાન વગેરે જે ગુણો છે, ક્યારે પણ બહારથી આવતા નથી, ભીતરની અંદર રહેલા છે. અને ભીતરની અંદર રહેલા એ ગુણોને પ્રગટીકરણ કરવાનું કામ એ આ ઉપાધ્યાય ભગવંતો કરે છે. એ ઉપાધ્યાય ભગવંતો જે વ્યક્તિ પોતે સ્વયં પોતાના ઉપર વિશ્વાસ ગુમાવી બેઠા હોય ને, એ વ્યક્તિને સ્વયં પોતાનામાં વિશ્વાસ કરાવવાનું કામ એ ઉપાધ્યાય ભગવંતો કરે છે. વર્તમાન કાળની અંદર આપણે એમ કહીએ કે મોટિવેશન કરે છે લોકો. ઉપાધ્યાય ભગવંતનું કામ પણ આ જ હોય. રામાયણની અંદર એક કથા આવે છે હિન્દુ પરંપરાની અંદર, કે સીતાને જ્યારે ઉપાડી લઈ ગયા ત્યારે હનુમાન એ લંકાની અંદર સીતાને લેવા માટે જાય છે. ત્યારે દરિયો રસ્તા વચ્ચે આવે છે. એ પોતે કિનારા ઉપર ઊભા છે અને પોતે વિચાર કરી રહ્યા છે કે ભાઈ આટલો મોટો દરિયો હું કેવી રીતે પસાર કરી શકું. ત્યારે બાજુમાંથી નીકળનારા એક વ્યક્તિ એમ કે છે કે તમારી અંદર અનંત સામર્થ્ય પડ્યું છે, તમે જે ધારો એ તમે કરી શકો છો. એ વ્યક્તિએ કઈ હનુમાનની અંદર સામર્થ્ય પ્રગટ નથી કર્યું, હનુમાનની અંદર સામર્થ્ય પડ્યું છે એ વ્યક્તિએ બતાવ્યું છે. એ વ્યક્તિએ હનુમાનની અંદર સામર્થ્ય પ્રગટ નથી કર્યું, પણ એની અંદર જે સામર્થ્ય પડ્યું છે ને એ સામર્થ્યને બતાવ્યું છે. આપણે આપણું સામર્થ્ય ભૂલી ગયા છીએ. આપણે કોણ છીએ? આપણે સ્વયં કોણ? અનંત શક્તિના માલિક છીએ. અનંત શક્તિ આત્માના ભીતરની અંદર પડેલી છે, અને છતાં પણ એ એક શક્તિનો આત્મા ઉપર વિશ્વાસ ન કરતા સંસારના બધા પૂતગલો ઉપર, સંસારની બધી વસ્તુઓ ઉપર વિશ્વાસ કરીએ છીએ, અને ભીતરમાં રહેલી જે આત્મામાં અનંત શક્તિ પડી છે, અને એ શક્તિ ઉપર આપણને વિશ્વાસ નથી. જ્યારે તને સ્વયં તારા ઉપર વિશ્વાસ ન હોય તો જગત તારા ઉપર વિશ્વાસ કેવી રીતે રાખે છે?
આજે દરેક વ્યક્તિ પોતે એમ રડે છે કે મારા ઉપર કોઈ વિશ્વાસ નથી કરતો, શ્રદ્ધા નથી કરતો. તું સ્વયં તારા ઉપર વિશ્વાસ નથી કરતો તો જગત તારા ઉપર વિશ્વાસ શું કરવાનો? તને સ્વયં તારી પાત્રતા ઉપર, સ્વયં તારી યોગ્યતા ઉપર વિશ્વાસ નથી તો જગતને તારા ઉપર વિશ્વાસ કેવી રીતે જન્મ થઈ શકે? તું તારી યોગ્યતાને ભૂલી ગયો છે, તું તારા ઉપર વિશ્વાસ ગુમાવી બેઠો છે. તને તારા ઉપર જ હવે વિશ્વાસ નથી રહ્યો. તને આના ઉપર વિશ્વાસ થાય, તને વિશ્વાસ એમ થાય કે હું બીમાર પડીશ તો ડોક્ટર પાસે જઈશ, ડોક્ટર મને સારું કરશે. હું આમની પાસે જઈશ તો મને જ્ઞાન મળશે અને મારું કલ્યાણ થશે. હું આમની પાસે આમ કરીશ તો મારું આમ થશે. તું બધી જ રીતે તું પરને આધીન થઈ જાય છે, તું સ્વને આધીન જ નથી થતો. તારા ભીતરની અંદર જે યોગ્યતા પડી છે, તારા ભીતરની અંદર જે જ્ઞાન પડ્યું છે, તારા ભીતરની અંદર જે આનંદ પડ્યો છે, તારા જ ભીતરની અંદર જે સમ્યક દર્શન પડ્યું છે, એ જ બધા ગુણોને તું ભૂલી ગયો અને એ ગુણને યાદ ન કરતા તું માત્ર ને માત્ર બીજી વસ્તુ ઉપર વિશ્વાસ રાખે છે. એ તું ખોટી જગ્યા ઉપર વિશ્વાસ રાખે છે. તું તારી જાત ઉપર ભરોસો નથી કરતો, તું જગત ઉપર ભરોસો કરી રહ્યો છે. એને એ ખોટી જગ્યા ઉપર ભરોસો કરી રહ્યો છે એવું બતાવી અને જાત ઉપર ભરોસો કરાવતા ઉપાધ્યાય ભગવંતો શીખવે આપણને. જેને પોતાની જાત ઉપર ભરોસો તૂટી ગયો હોય ને, અને એ જાત ઉપર ભરોસોને કરાવવાનું કામ ઉપાધ્યાય ભગવંતોનું છે. ઉપાધ્યાય ભગવંતો બહારથી જ્ઞાન નથી આપતા, એ ભીતરમાં રહેલા જ્ઞાનને ખાલી માત્ર પ્રગટ કરે છે. ઉપાધ્યાય ભગવંતો આપણને જ્ઞાન આપે એનો મતલબ શું? જ્ઞાન તો ભીતરમાં પડ્યું જ છે, પણ આપણી અંદર ભીતરમાં રહેલા જે જ્ઞાન જે છે ને એના જ્ઞાનને, એના અજ્ઞાનને દૂર કરવાનું કામ એ ઉપાધ્યાય ભગવંતો કરે. ઉપાધ્યાય ભગવંતો ભલે એમ લાગે ઓછા હોય, પણ ઉપાધ્યાય ભગવંતનું કામ ઓછું નથી. ઉપાધ્યાય ભગવંતનું કામ એ આચાર્ય ભગવંતનું કામ આપણા છે ને શાસનની એક પરંપરા હતી, એ 5 પદવી આપવામાં આવતી. એક ઉપાધ્યાય પદ, પહેલું આચાર્ય પદ, પછી ઉપાધ્યાય પદ, પછી પ્રવર્તક પદ, સ્થવિર પદ અને ગણાવચ્છેદક પદ. આ 5 પદો હતા, આ 5 પદવી હતી. ગણિવર્ય પદવી અને પન્યાસ પદવી, આ જે 2 પદવી વર્તમાન કાળની અંદર છે, ભૂતકાળની અંદર આ 2 પદવી નહોતી. આ 2 પદવી પાછળથી આપણે વર્તમાન કાળની અંદર આપવામાં આવે છે. આચાર્ય ભગવંતોનું કાર્ય છે ને શાસનની પ્રભાવના કરવાનું છે. આ શાસનને 21,000 વર્ષ સુધી ચલાવવાનું છે અને આ શાસનની અંદર ક્યાંક કોઈક શાસનને નુકસાન પહોંચાડતું હોય તો એની સામે આંખ લાલ કરવાની છે. ક્યાંક શાસનનો કોઈ તિરસ્કાર કરતું હોય ને સંઘનો તિરસ્કાર કરતું હોય ને સંઘનું અપમાન કરતું હોય ને સંઘને નુકસાન પહોંચાડતું હોય તો એવા વ્યક્તિઓની સામે આંખ ઊંચી કરી અને સંઘનું રક્ષણ અને શાસનનું રક્ષણ કરવાનું છે. સ્વના આત્માનું કલ્યાણ કરવાનું છે અને સાથે સાથે સર્વના જગતના જીવ માત્રનું કલ્યાણ કરવાનું છે. એવી ભાવનાઓ એ આચાર્ય ભગવંતની અંદર હોય છે. સઘળા સ્થાનની અંદર, સઘળા કાર્યની અંદર આચાર્ય ભગવંતોનો પહોંચી ન શકે એટલા માટે બીજા 4 પદો છે, એમાંથી બીજાનું પદ છે ઉપાધ્યાય પદ. ઉપાધ્યાય ભગવંતોનું કામ છે શ્રુત જ્ઞાનનો પ્રચાર કરવાનો અને પ્રસાર કરવાનો. અને જે આત્માઓ પોતાની અંદર બધી યોગ્યતા ભૂલી ગયા છે, પોતાના ઉપર વિશ્વાસ ગુમાવી બેઠા છે, અને એ વિશ્વાસ જગાડી અને એ આત્માને શ્રુત જ્ઞાનનો દીવો પ્રગટ કરાવી અને એના આત્મામાં રહેલા અજ્ઞાનના અંધકારને દૂર કરવાનું કામ એ ઉપાધ્યાયજી ભગવંતનું છે. પ્રવર્તક પદ, ત્રીજું પદ. સંઘની અંદર કોઈ નિર્ણય કર્યો હોય, સંઘની અંદર કોઈ નિર્ણયો થયા હોય, આચાર્ય ભગવંતોએ કોઈ નિર્ણય જાહેર કર્યો હોય, હવે એ નિર્ણય જે જાહેર થયેલો છે એ નિર્ણયને જગતના દરેક સંઘના સદસ્યો એનું પાલન કરે, દરેક સંઘના વ્યક્તિઓ એ નિર્ણયને અમલ કરે અને એ નિર્ણય પ્રમાણે ફોલો કરે અને પ્રવૃત્તિ કરે. એના માટે એ લોકો સુધી જે કરેલો નિર્ણય છે એ નિર્ણય લોકો સુધી પહોંચે અને એ નિર્ણય સુધી પ્રવૃત્તિ કરે અને પ્રવર્તન કરે. એના માટેનું કાર્ય એ પ્રવર્તક જે પદવી હોય, પ્રવર્તક પદને ધારણ કરનારા જે મુનિ ભગવંતો હોય એમનું એ કાર્ય છે. પ્રવર્તક પદ એટલે પ્રવૃત્તિ કરાવી. સંઘને, શાસનના લોકોને સંઘ દ્વારા, આચાર્ય ભગવંતો દ્વારા જે કંઈ નિયમ બનાવવામાં આવ્યો હોય, જે નિયમ થયો છે એ નિયમને અમલીકરણ કરવાનું છે. નિયમને માત્ર ખાલી બુકમાં રાખવાનો કે નિયમને માત્ર ચોપડામાં રાખવાનો એવું નથી.
સંઘના દરેક વ્યક્તિઓ ભૂતકાળની અંદર કદાચ કોઈક નિયમ ઉત્સર્ગ માર્ગથી થયો હોય, પણ કાળક્રમે અપવાદ માર્ગથી કોઈક નિયમમાં ફેરફાર કરવો પડે. આ બધી જ ફેરફાર કરવાની જવાબદારી નિર્દોષ અસઠ આચાર્ય ભગવંતોના હાથમાં છે. અસઠ આચાર્ય ભગવંતો એટલે કોઈ કાળે પોતાના મનની અંદર કપટ ન હોય, કોઈ જ કાળે પોતાના મનની અંદર કોઈ દુર્ભાવ ન હોય, એ સંઘનું જ કલ્યાણ કરવાની ભાવના હોય. અને એ આચાર્ય ભગવંતો અસઠ આચાર્ય ભગવંતો, સઠ એટલે ઠગનાર અને અસઠ એટલે નહીં ઠગનાર, કોઈ જીવને નહીં ઠગનાર એવા આચાર્ય ભગવંતો ભેગા થઈ અને સંઘની અંદર દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવના કારણે કંઈક નિયમનું પરિવર્તન કરવું પડે, તો એ જે નિયમનો ફેરફાર કરવામાં આવ્યો હોય એ નિયમને લોકો એ આચાર્ય ભગવંતો નિયમનો ફેરફાર કરી શકે. એ કરેલા નિયમના ફેરફારને હવે જગતના ખૂણા સુધી પહોંચાડી અને સંઘને એ માર્ગની અંદર જોડવાનું કાર્ય છે ને, એ કાર્ય આ પ્રવર્તક મુનિ ભગવંતો કરે. આ પ્રવર્તક પદવી હતી આપણી પહેલના કાળમાં. સ્થવિર પદવી હતી. સ્થવિરની અંદર એમ થાય કે જે સ્થિર કરે તે સ્થવિર કહેવાય. જે તપમાં, જપમાં, ધ્યાનમાં, જ્ઞાનમાં, આ બધી ક્યાંક સાધના કરતા 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 ક્યાંક મનની અંદર ખેદ થયો, દીક્ષા લીધી હોય અને પછી મનની અંદર એ ભાવ જાગે કે ક્યાં મેં ક્યાં દીક્ષા લીધી, મેં સંયમનો સ્વીકાર ન કર્યો હોત તો સારું હતું. આ મન છે ને બહુ જ ખરાબ છે. આપણે જે કહીએ એ કરે જ નહીં, એને જે વિચારવું હોય વિચાર્યા કરે. આપણે દેરાસરમાં ગયા હોઈએ તોય બીજા વિચારો ચાલે, ઉપાશ્રયમાં ગયા હોય તોય બીજા વિચારો ચાલે. આપણા હાથમાં જ નથી આ. મેઘકુમાર મુનિ ભગવંતને રાત્રિના સમયની અંદર, પોતે શ્રેણી મહારાજાના દીકરા છે, અઢળક સંપત્તિ છે, રાજગાદીમાં બેસેલા છે, ડલ્લોબની ગાદી ઉપર સૂતેલા છે, અને જ્યારે દીક્ષા લીધી અને પછી પહેલા જ દિવસે જ્યારે સંથારો કરવાનો આવ્યો અને છેલ્લો સંથારો આવ્યો અને બધા મુનિ ભગવંતો જ્યારે માતૃ કરવા માટે રાત્રે ઉઠે અને માતૃ કરીને આવે તો એમના ચરણની રજકણ એ સંથારા ઉપર પડે અને મનની અંદર વિચાર આવ્યો કે ક્યાં દીક્ષા લીધી, ક્યાં મેં સંયમ સ્વીકાર કર્યું, આના કરતા મેં સંયમ સ્વીકાર ન કર્યું હોત તો સારું હતું. આવો એક મનમાં ખૂબ વિકલ્પ જાગી જાય, ખરાબ વિચાર આવે અને બીજા દિવસે પરમાત્મા એમને સંયમમાં સ્થિર કરે. પરમાત્માની ગેરહાજરી હોય તો સંયમમાં સ્થિર કરવાનું કાર્ય કોણ કરે? એ સ્થવિર મુનિ ભગવાન કરે. પરમાત્મા જ્યારે હાજર નથી અને ક્યારેક સંયમ લીધા પછી મનની અંદર એમ થાય કંટાળો આવે છે, આના કરતા તો હું સંસારમાં હોત ને શ્રાવક હોત ને દીક્ષા ન લીધી હોત અને શ્રાવકના અમુક વ્રતો પાડોત. અહીંયા કરવાનું શું? આખો દિવસ બેસી જ રહેવાનું ને, વિહાર કરવાનો. સવારે વ્યાખ્યાન અડધો કલાક વ્યાખ્યાન હોય અને લોકો આવે ને પછી જતા રહે. આવા વિચારો મનમાં જાગૃત ન થાય. પણ કર્માધીનતા છે ને, કદાચ માનો કે આવા વિચારો જાગૃત થઈ જાય તો એમના ભાવોને જાણી, એમના રહસ્યને, એમના હૃદયને જાણી અને એમને સંયમ પ્રત્યેનો આદર અપાવે, સંયમમાં સ્થિર કરે. ક્યારેક ભણવામાં કંટાળી ગયા હોય, થાકી ગયા હોય, થાક લાગે છે, હવે નથી ભણવું, હવે બહુ થઈ ગયું, હવે ક્યાં સુધી ભણ કરવાનું. અને એ વખતે જ્યારે ભણવામાં જ્યારે ઉત્સાહ તૂટી જાય ને, ત્યારે એ ઉત્સાહને જગાવવાનું કામ આ સ્થવિર મુનિ ભગવંતો કરે. ક્યારેક પ્રસન્નતા તૂટી ગઈ હોય, એ કેવું નથી હોતું, આપણને પણ ક્યારેક પ્રસન્નતા તૂટી જાય. આ ધંધાને બદલે આ ધંધો કર્યો હોત તો સારું, છતાં પણ આપણે કઈ ધંધો બંધ નથી કરતા, પણ મન વગર કરીએ. એનું જેમ મન વગર સાધના કરો તો એ સાધનાનું પરિણામ અને સાધનાનું ફળ શું મળે? ધ્યાન કરવા માટે બેઠા હોય ને અંદરથી કોઈ પ્રસન્નતા જ ના હોય, પ્રસન્નતા જ ગુમાવી બેઠા હોઈએ તો પછી ધ્યાનનો અર્થ શું રહ્યો? ખાલી માત્ર આમ નથી બેસી જવાનું. આમ બેસી ગયા, કૌશક મુદ્રાની અંદર બેસી ગયા અને આંખ બંધ કરી દીધી અને હું હવે ધ્યાનમાં જતો રહ્યો, એ ધ્યાન નથી. તું જ્યાં સુધી સ્વયં પ્રસન્ન નહીં હોય તો ધ્યાન ક્યાંથી થશે?
તારી પ્રસન્નતા તું ગુમાવી બેઠો છે. તારી પ્રસન્નતાને પ્રકટ કરવાનું, તને પ્રસન્ન કરવાનું, તને સ્થિર કરવાનું કાર્ય એ સ્થવિર મુનિ ભગવંતો કરે છે. ક્યારેક તપ કરતા હોઈએ, આંબિલનો તપ આવે, આપણે પણ કદાચ અત્યારે ઉળી ચાલે, 2 દિવસ આંબિલ થયા હોય અને ત્રીજા દિવસનું આંબિલ કદાચ બીજા દિવસે રાત્રે ભારે પડ્યું એટલે ત્રીજા દિવસે મન ડગમગી જાય, નથી કરવી હોળી, આ વખતે થોડુંક વાતાવરણ નથી સારું એટલે આ વખતે નહીં કરું તો ચાલશે, આ વખતે આમ દર વખતે કરીએ છીએ, આ વખતે થોડીક અનુકૂળતા નથી એટલે નહીં કરું તો ચાલે. એટલે આપણું મન છે ને તરત જ નેગેટિવ ભાષામાં વિચાર કરે, ચાલશે, નહીં કરીએ તો ચાલશે, નહીં કરીએ તો ચાલશે. પણ કંઈ પણ ભોગે મારે કરવું છે, આ રીતે આપણને સ્થિર કરનારા કોણ? આપણને એક એવા કોઈ આપણી પાસે એક વ્યક્તિ હોય કે ક્યારેક ખોટો રસ્તો હોય, કે ખોટા આપણું મન ખોટા વિચારે ચડી ગયું હોય અને ક્યાંક નેગેટિવ વિચાર કરતા હોઈએ અને એ વખતે આપણને એ વ્યક્તિ સ્થિર કરે, એવા કોઈક સ્થવિર છે ને એ આપણા ત્યાં હોવા જોઈએ. ઘણું કરીને સ્થવિરને છે ને વયોવૃદ્ધ વ્યક્તિ જે હોય ને એ સ્થવિર બને. કારણ કે જે વયોવૃદ્ધ વ્યક્તિ જે હોય ને એ અનુભવથી પસાર થયેલા હોય, વર્ષોથી જીવન જીવેલા, અને એ વર્ષોના માધ્યમથી ઘણા બધા એમના જીવનની અંદર કડવા અનુભવો થયા હોય, સારા અનુભવો થયા હોય, અને એ અનુભવોનો નિચોડ એમની પાસે હોય, અને એ જગતના વ્યક્તિઓને કેવી રીતે આનંદ આપવો, કેવી રીતે સ્થિર કરવા, એનું કામ એ સ્થવિરનું છે. આજે પરિવારની અંદર જે વડીલજનો છે ને, આપણા બધાનું કામ પણ આ જ છે. પરિવારમાં ક્યાંક પ્રેમ ઓછો થયો હોય, એ દરેક લોકોના હૃદયની અંદર પ્રેમને જગાડવાનું આપણું કામ છે. જતું કરવાની ભાવના એ વડીલોના હૃદયની અંદર હોય. કોઈ કાળે વડીલોને મનમાં ક્લેશ ના થાય, ક્યાંય આવેશ ના આવે, ક્યાંય મનમાં ખોટું ના લાગી જાય, ક્યાંય એમનું મોઢું ચડી ના જાય. એમનું કામ જ આ પરિવારને એક ટાંકણે બાંધવાનું છે. કોઈ કાંઈ કે અને તરત જ વડીલ પોતે શ્રવણ કરે અને મોઢું ચડાવી દે અને દુઃખમાં લાગે અને આમ રિસાઈને એમ બેસી જાય, કેવી રીતે ચાલે? જો તમે સ્વયં સ્થિર નહીં રહો તો પછી આવનારું વારસ ને આવનારું બાળક એ સ્વયં સ્થિર કેવી રીતે થાય? પરિવારના વયોવૃદ્ધ વ્યક્તિ, પરિવારના વડીલો એ પરિવારને સ્થિર કરવાનું કામ કરવાનું છે. ક્યાંક ક્યાંક આ બાળકો ક્યાંક ખોટા રસ્તે હોય, ક્યાંક ખોટા નિર્ણયો કરતા હોય, ક્યાંક હતાશ થઈ ગયા હોય, ક્યાંક નાસીપાસ થઈ ગયા હોય, ક્યાંક ઢીલા પડી ગયા હોય, અને પીઠબળની જરૂર હોય, તે વખતે બેસીને એમ કે બેટા તું ચિંતા નહીં કર, હું તારી પાસે છું, તું શું કામ ચિંતા કરે છે? ક્યારેક ધંધો કરતા હોય, ધંધામાં નુકસાન આવે, ક્યારેક પરિવારની અંદર ક્લેશ થાય, સંકલેશ થાય, અને એ ક્લેશ અને એ સંકલેશને શાંત કરવાનું કામ આ પરિવારના ઘરમાં રહેલા વડીલો એટલે કે અનુભવી વ્યક્તિઓ પોતે કરે. એને સંયમમાં રહેવું હોય તો રે, ના રહેવું હોય તો ન રહે, તારે જતો રે તારા ઘેર, આવું કહીએ? સંયમ લીધું અને કદાચ માનો કે કોઈ વખત કોઈ કારણોસર ભાવ બગડ્યો, ન જ બગડે પણ માની લઈએ કર્મનો ઉદય છે, કર્માધીનતા છે, અને એ કર્માધીનતાની વચ્ચે ક્યારેક ક્યારેક ભાવ બગડ્યો તો આપણે એમ કહીએ કે જાઓ, તમારે નથી લેવું, તમે જ લેવા આવ્યા હતા સામેથી, તમે જ સંયમ સ્વીકાર કર્યું હતું, અમે તો તમને આપવા જ નતા આવ્યા, તમે જ ઓઘોલ લીધું, તમે જ મુહૂર્ત લીધું, તમે જ બધી ક્રિયા કરી છે, હવે તમને ભાવ ના રહે અમે શું કરીએ? જાઓ તમે તમારું સંભાળો. આ કામ ન કરે વડીલ મુનિ ભગવંતો. વડીલ મુનિ ભગવંતો એ મુનિ ભગવંતો એ સંયમમાં સ્થિર કરે કે શા કારણે તને આવું થાય છે? તું આ પુસ્તક વાંચ, તું આ વૈરાગ્યના ગ્રંથો વાંચ, તું આવી રીતે આ આચાર્ય ભગવાનની દેશનાને સાંભળ, તું આ મુનિ ભગવાનની વાતને સાંભળ, તું આ ગ્રંથ કર, જેથી કરીને તારો જે તારો વૈરાગ્ય ઓછો થયો છે એ ઓછો થયેલો તારો વૈરાગ્ય મજબૂત બને. પરિવારમાં સંપત્તિની માટે ભેગું નથી રહેવાનું, પરિવારની અંદર સ્નેહના તાતણા માટે ભેગું રહેવાનું છે. એ દિન પ્રતિદિન આ સ્નેહ કેવી રીતે વધતો જાય
નાનપણની અંદર બે ભાઈ હોય ને એ બે ભાઈને એ બીજા વગર ચાલી ન શકે ને એ જ બે ભાઈ મોટા થાય ને પછી પરિવારની અંદર સંકલેશ જાગ્રત થાય ને એ વખતે માતા પિતા એ સંકલેશને શાંત ન કરાઈ કરે, એની પાછળનું કારણ કે વાત્સલ્યનો પૂર્વથી જ અભાવ. સ્થવિરનું કામ કરવાનું છે, સ્થવિર બનવાનું છે. જેમ જેમ આપણી વૃદ્ધ ઉંમર થતી જાય એમ એમ આપણા પ્રેમની માત્રા દિન પ્રતિદિન વધતી જવી જોઈએ. કોઈ કાળે, કોઈ પણ કાળે દીકરાનું દીકરીનું અંશ માત્ર પણ ખોટું નહીં લગાડવું. કદાચ આપણું પણ મન છે ખોટું લાગે, આપણું પણ મન છે ક્યાંક કોઈકના કડવા વચનો આપણને લાગી જાય ને તરત મનની અંદર આપણું મન પણ ઢીલું પડી જાય, આપણું મન પણ ઢીલું પડી જાય. અને એ કાળે શાંત ચિત્તે બેસી અને એની સાથે વાર્તાલાપ કરીને મનમાં રહેલા દુઃખને દૂર કરવાનો પ્રયત્ન કરવો. પણ આક્રોશ કરી, એની સાથે તિરસ્કાર કરી એનાથી દૂર થવાનો પ્રયત્ન ક્યારે પણ ન કરાય. બધા જીવોને સ્થિર કરે ને તે સ્થવિર. કાળાંતરે જે વ્યક્તિ છે ને, કાળાંતરે જે વ્યક્તિ પોતાના પરિવારને સ્થિર કરે ને, કાળાંતરે એ વ્યક્તિ સંયમ પામે ને તો સંયમમાં પણ લોકોને સ્થિર કરે. એટલું એને પુણ્યનું બંધ થાય, ઉપાર્જન થાય. સંયમ લેવું જેટલું મહત્વ છે ને, લીધેલા વ્યક્તિઓ સંયમનું પાલન સારામાં સારી રીતે કરે અને કરી શકે ને એવા અનુકૂળ સંયોગો પણ ઉભા કરાવી આપવા ને એ પણ બહુ મહત્વનું છે. સંસાર છોડવો જેટલો બહુ મહત્વનો છે એટલું જ મહત્વનું ભાઈ સંસાર જેને છોડ્યો છે ને, જેને પણ સંસાર છોડ્યો છે એને સંસાર છોડ્યા પછી એ સંયમમાં સ્થિર થાય ને, આ ક્રિયા પણ જો આપણે કરીએ ને એમાં જો આપણે નિમિત્ત પણ બનીએ ને તો પણ આપણને ઘણો બધો લાભ થાય. એટલે પેલી આચાર્ય પદવી હોય, ઉપાધ્યાય પદવી હોય, પ્રવર્તક પદવી હોય, સ્થવિર પદવી હોય અને પાંચમી પદવી હતી ગણાવચ્છેદક. ગણાવચ્છેદક પદવીની અંદર એ હોય કે દીક્ષા લીધી પછી વસ્ત્ર, પાત્ર વગેરેની જે જરૂરિયાત હોય એને પૂરી પાડવાનું કામ ગણાવચ્છેદક કરે. સાધુ તો નિશ્ચિત, કોઈ ચિંતા નહીં. ગુજરીની, પાણીની, વસ્ત્રની, પાત્રની, આ દરેક ઉપકરણોની એ સાધુ ભગવંતને કોઈ જ ના આવે. અમે દીક્ષા લીધી, હવે અમને આ વસ્તુ નહીં મળે તો અમે શું કરશું? હવે ચિંતા ના હોય પણ મન છે ક્યારેક કોઈ ચિંતા કરે. તો આ સઘળી એમની દવાની જરૂરિયાતો, ક્યાં કોઈક સાધુ ભગવંત બીમાર પડે, ક્યાં કોઈક સાધ્વીજી ભગવંત બીમાર પડે અને એ સાધુ કે સાધ્વીજી ભગવંતને ક્યાંક ચિકિત્સાની જરૂર હોય, ક્યાંક બીજી કોઈક આવશ્યકતા હોય, ક્યાંક વસ્ત્ર પાત્રની આવશ્યકતા હોય, ક્યાંક રસ્તા ઉપર જતા હોય ને ક્યાંક એમ કે ઉપકરણો તૂટી ગયા હોય ને એ ઉપકરણો એમને મળે. આ બધી જ જવાબદારી એ ગણાવચ્છેદક વ્યક્તિની હોય. આ પાંચ પદ વેચાઈ ગયેલા હતા. પન્યાસ પદવી અને ગણી પદવી એ ભૂતકાળમાં નહોતી. પન્યાસ પદવીનું કામ હતું પદ ઉપરન્યાસ, એટલે પહેલા પંડિત પદ હતું. વર્ષો પહેલા આચાર્ય ભગવંત પંડિત પદ આપતા હતા. એટલે પન અને ન્યાસ, પંડિત પદ ઉપર ન્યાસ, એટલે પંડિત ઉપર મીંડું હોય અને પછી ન્યાસ એટલે પન્યાસ. અત્યારે પન્યાસનો અર્થ એવો થાય અને ગણી ભગવંતનો અર્થ એવો થાય જે ભગવતી સૂત્રના યોગ કર્યા હોય અને એ ભગવતી સૂત્રના યોગ કર્યા પછી અને ભગવતીના અધ્યયન અને અધ્યાપનની અનુમતિ મળે એમને ગણી કહેવામાં આવે. અને 45 આગમ પોતે ભણે અને ભણાવે એને પ્રવર્તક કહેવામાં આવે. પેલા પ્રવર્તક નહીં, પન્યાસ કહેવામાં આવે. પહેલા પન્યાસ પદવી નહોતી. પહેલા પન્યાસ પદવી નહોતી, પંડિત પદવી હતી. અને એ પણ અમુક પ્રકારના શાસ્ત્રો ભણેલા હોય, અમુક પ્રકારના ગ્રંથો ભણેલા હોય અને એ ગ્રંથો ભણેલા હોય ત્યારે એમને એ પદ આપવામાં આવે. ત્યાં સુધી એમને એ પદ આપવામાં ના આવે. એટલે પંડિત પદનું કાળાંતરે અપભ્રંશ થઈ અને પન્યાસ પદ બની ગયું. આજે
ઉપાધ્યાય પદનો દિવસ પોતાનામાં રહેલા અજ્ઞાનને દૂર કરી અને જ્ઞાનનું પ્રગટીકરણ કરાવવાનું કામ એ ઉપાધ્યાયજી ભગવંતો કરતા હોય છે. ઉપાધ્યાય યશો વિજયજી ભગવંત કાશીની અંદર ભણવા માટે ગયા. ભણીને પાછા આવ્યા. પ્રતિક્રમણ ચાલુ છે. સજ્જાએ બોલાય છે. નાની સજ્જાએ બોલાઈ. ત્યારે સંઘના એક વ્યક્તિએ કહ્યું, આટલા વર્ષો કાશીમાં ભણવા માટે શું ગયા હતા? ઘાસ કાપવા માટે ગયા હતા. બીજો દિવસ પ્રતિક્રમણની શરૂઆત અને પ્રતિક્રમણની અંદર સજ્જાએ ચાલુ કરી. એક ગાથા, બે ગાથા, ત્રણ ગાથા, ચાર ગાથા કરતા 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 150 ગાથા. વિચાર કરી ગયા લોકો કે હજી પૂરું નહીં. તો કે ગઈકાલે કે કાશીની અંદર જે ઘાસ કાપ્યું હતું એને હવે લણવા માટે ભેગું કરવા માટે બેઠો છું. ઉપાધ્યાય ભગવાનના જીવનની અંદર એક એક ઘટનાઓને એક એક વાતોને આપણે જાણો ત્યારે એ ઉપાધ્યાય ભગવંતી આપણને ખ્યાલ આવે કે આપણા માટે કેટલું શાસ્ત્ર અને આપણા માટે કેટલા બધા આગમો મૂકીને ગયા છે. સંપત્તિના વારસાને છે ને ઘણા બધા લોકો સાચવતા હોય છે, પણ શ્રુતના વારસાને નથી સાચવતા ને એ જ મોટામાં મોટી આપણી ખામી છે. પોતાના સંતાનને જ્યારે સાચો રસ્તો નથી બતાવી શકતા ને એ જ મોટામાં મોટી ખામી છે. અનાર્યમાંથી આર્ય બનવા માટે, આર્યમાંથી સજ્જન બનવા માટે, સજ્જનમાંથી શ્રાવક બનવા માટે, શ્રાવકમાંથી સાધુ બનવા માટે, સાધુમાંથી સાધના કરી અને સિદ્ધ ગતિને પ્રાપ્ત કરવા માટે એક કોઈ પવિત્ર આત્મા આપણા જૈન શાસનની અંદર આવતો હોય છે. જબરજસ્ત કોટીનું એ બાળકનું પુણ્ય હોય છે. એ પૂર્વના ભવની અંદર આપણા ઘરની અંદર આવનારું જે આ બાળક, આપણા ઘરની અંદર આવનારું જે આ સંતાન જે છે એ ચોક્કસપણે એટલો બધો પ્રકૃષ્ટ કોટીનો પુણ્યવંત આત્મા હોય છે. પૂર્વના ભવની અંદર શાશ્વત દેરાસરોની અંદર પરમાત્માની ભક્તિ કરી હોય, એના પ્રભાવે મનુષ્યનું આયુષ્ય બાંધી અને જૈન શાસનમાં એનો અવતાર થયો હોય. બનવા જોગ છે કદાચ પૂર્વના ભવની અંદર સેંકડો મુનિ ભગવંતોની વેયાવચ કરી હોય, એ વેયાવચના પ્રભાવે મનુષ્યનું આયુષ્ય બાંધીને આવા જૈન શાસનની અંદર એનો જન્મ થયો હોય. પૂર્વના ભવની અંદર નથી જાણતા કે શું કાર્ય કર્યું છે, શું સુકૃત કર્યું છે. 2000 વ્યક્તિની વચ્ચેથી કદાચ કોઈને લકી ડ્રો લાગી જાય ને તો આપણે વ્યક્તિને પુણ્યશાળી માનીએ છીએ. 2 કરોડ કે 5 કરોડ વ્યક્તિની વચ્ચેથી કદાચ એને કોઈ પદ મળી જાય ને, સીએમ પદ કે પીએમ પદ વ્યક્તિને મળી જાય ને તો આપણે એને કહીએ છીએ કેટલો ભાગ્યશાળી છે, કેટલો પુણ્યશાળી છે. યાર સત્તા ઉપર બેઠો એ સત્તા ઉપર બેઠો સીએમ બન્યો અને પીએમ બન્યો. ભારતની વસ્તી 150 કરોડ હોય ને એમાંથી એક વ્યક્તિને પીએમ પદ મળે તો આપણને એમ કહીએ કે આટલા બધા માણસોની વચ્ચેથી આને પીએમ પદ મળ્યું, આને સીએમ પદ મળ્યું. ખરેખર આ લોકો કેટલા બધા પુણ્યના ભાવમાં પુણ્ય કરીને આયા હશે. એના પુણ્યને આપણે વધામણા કરીએ છીએ. જે બાળક આપણા કુળની અંદર આવ્યો છે, જે બાળક આપણા ગર્ભની અંદર આવ્યો છે, જે બાળક આપણા શાસનની અંદર આવ્યો છે ને એના પુણ્યના વધામણા હોય. એક પૃથ્વીનું કણ લો, એક મીઠાનું એક કણ પૂછવામાં આવે અને તમને પૂછવામાં આવે કે આ મીઠાના કણની અંદર કેટલા જીવો છે? અસંખ્ય જીવો છે. એક પાણીનું ટીપું લેવામાં આવે, એક પાણીના ટીપાની અંદર કેટલા જીવો? અસંખ્ય જીવો. અસંખ્ય જીવો એક પાણીના ટીપાની અંદર. એક અગ્નિની જ્યોત પ્રગટાવવામાં આવે અને એ અગ્નિના જ્યોતના ઉપરના ભાગમાં, દીવાના ઉપરના ભાગમાં, જ્યોતના ઉપરના ભાગમાં પૂછવામાં આવે કેટલા જીવો? અસંખ્ય જીવો. વાયુકાયનું આમ પવનની આમ થોડું ઘણો પવન આવે ને એ પવનની અંદર પણ પૂછવામાં આવે કેટલા જીવો? અસંખ્ય જીવો. એક કંદમૂળની અંદર અનંતકાયની અંદર એક સોય નાખવામાં આવે અને સોય બહાર કાઢવામાં આવે ને પછી પૂછવામાં આવે કે આની અંદર કેટલા જીવો? અનંત જીવો. હવે વિચાર કરો, અસંખ્ય જીવો અને અનંત જીવોની વચ્ચે જ્યારે એક આત્મા મનુષ્યના ભવની અંદર આવતો હોય તો એનું પુણ્ય કોઈ સામાન્ય કક્ષાનું હોય?
આપણા ગર્ભની અંદર આવનારો બાળક, આપણા પરિવારની અંદર આવનારો બાળક, આપણા પ્રભુના શાસનની અંદર આવનારો બાળક એ કોઈ સામાન્ય કક્ષાનું બાળક હોય? એનું ઘડતર કેવી રીતે કરવાનું? 10મું ધોરણ પૂરું થાય, 12મું ધોરણ પૂરું થાય અને પછી એને 10 રસ્તાઓ બતાવીએ કે બેટા ડોક્ટર બનીશ તો તને આ રીતે તને પૈસા મળશે, આટલા વર્ષ ડોક્ટર બનવામાં લાગશે તને આ રીતે પૈસા મળશે, તું સિવિલ એન્જિનિયર બનીશ તો આટલા વર્ષો લાગશે તને આટલા પૈસા મળશે, અત્યારે ભણવામાં આ વસ્તુની ડિમાન્ડ બહુ છે, તું આ વસ્તુ ભણ, અત્યારે ભણવાની જરૂરિયાત આ છે, તું આ ભણીશ ને તો તને આ વસ્તુ મળશે, તું આ ભણીશ તો તને આ મળશે, તું આ ભણીશ તો તને આ મળશે. આટલા બધા સેંકડો રસ્તો સંસારના બતાવ્યા, પણ એક રસ્તો એવો ના બતાવ્યો કે દીકરા હવે એક સાચો રસ્તો પણ એક છે ભગવાનના શાસનનો માર્ગ છે. સંયમ સ્વીકાર કરે એવું નથી કેવું આપણે ત્યારે. સંયમ સ્વીકાર કરે તો અતિ ઉત્તમ ઘટના છે, અતિ ઉત્તમ ઘટના છે, પણ કદાચ જો સંયમ સ્વીકાર ન કરે તો એ વ્યક્તિના હૃદયની અંદર ભગવાનનું શાસન વસેલું રહે એના માટે આપણે કર્તવ્ય કેટલા કર્યા, આપણે પુરુષાર્થ કેટલો કર્યો, સંપત્તિ આપવા માટે કેટલા બધા પુરુષાર્થો કરીએ છીએ. મારા દીકરાને વારસામાં મારે 2 મકાન આપવા છે, મારે મારા દીકરાના વારસાની અંદર 2, 5, 25, 50 કરોડ આપવા છે, 500 કરોડ રૂપિયા આપવા છે, સગળા પૈસા સંપત્તિ આપો એમાં કોઈ જ નિષેધ નથી, પણ એ બાળકના હૃદયની અંદર ભગવાનનું શાસન જ નહીં રહે, શું મતલબ? અનંત અનંત કાળ પછી પાછું પરિભ્રમણ કરવાનું. આપણા માતા અને પિતાનું કર્તવ્ય શું? ખાલી ઇહલોકના સુખનો જ વિચાર કરવાનો, એ આત્માના પરલોકના સુખનો કોઈ વિચાર નહીં કરવાનો. એક આચાર્ય ભગવંતે પ્રવચનની અંદર એક બહુ મસ્ત વાત કરી હતી, થોડીક વાત કડવી છે પણ કરવી પણ બહુ જરૂરી છે, કે જે માતા પિતા છે ને પોતાના ઘરે દીકરો કે દીકરી આવે અને એનું કલ્યાણ ન કરે ને, એના હિતની ઈચ્છા ન કરે ને, તો કે એને કસાઈ કરતા પણ ભૂંડા કહેવાય. બહુ જ શબ્દો કડવો છે કે કસાઈ વ્યક્તિ છે ને એના એક વ્યક્તિને મારે, કસાઈ જે છે ને એ જીવોને મારે, કતલખાનાની અંદર એ કસાઈ જીવોને મારે. અહીંયા આવનારા બાળકને આપણે સારા સંસ્કારો ન આપ્યા ને એના કારણે એને ભવ ભવ સુધી રખડાવ્યો ને એ એનું મારણ જ કરી દીધું કહેવાય. ખાલી કોઈની હિંસા કરી દેવી એ હિંસા નથી, કોઈકના ભાવ પ્રાણોને તોડી નાખવા ને એ પણ એક હિંસા છે. માતા પિતા તરીકે આપણી ફરજ છે. આજે તમે આટલા સેંકડો યોજન દૂર બેઠા છો, તમે ઘણું બધું તમારા દીકરાને આપો છો, એમાં કોઈ બે મત નથી, ઘણા બધા સંસ્કારો આપો છો એમાં પણ ના નથી, પણ એ ખાસ કે એ બાળક ભગવાનના શાસનની સાથે થોડોક સંકળાયેલો રહે, એને પરમાત્માના સૂત્રો, એને પરમાત્માની વાતો, એને પરમાત્માના વચનો યોગ્ય યોગ્ય અવસરે કહેતા રહીએ તો ઘણો બધો મોટો લાભ થાય, ઘણો મોટો લાભ થાય. એ આવનારો બાળક ભગવાનથી જ પરિચિત નહીં હોય તો પછી એમના આવનારા વારસને ભગવાનથી પરિચિત કેવી રીતે કરશે? ખાલી માત્ર સંપત્તિ આપવી એ જ આપણું કર્તવ્ય છે? સંપત્તિ આપવી એ જ આપણું માત્ર કર્તવ્ય છે કે પછી સાથે એ બાળકના હૃદયની અંદર સંસ્કાર આપવાનું કર્તવ્ય પણ આપણું પોતાનું છે? મહિનામાં એક દિવસ સાથે ચાલીને કદાચ બનવા જોગ છે, આપનાથી દેરાસર દૂર હોય, કદાચ ન જઈ શકાય, માની શકાય છે, પણ મહિનામાં એક દિવસ બધા ભેગા થઈ અને સમૂહમાં બધા પરમાત્માની પૂજા કરીએ. એક મહિનામાં એક દિવસ, બીજા એક મહિનાની અંદર એક દિવસ એમ થાય કે આખા પરિવારની અંદર બેસી અને એક સામાયિક કરીએ. એક યાદ રાખજો, શરૂઆતની અંદર છે ને આ બધું એમ લાગશે, પણ આનાથી જે ભીતરમાં આનંદ અને પરિવારના આનંદ અને પરિવારમાં જે એકબીજા પ્રત્યેનો પ્રેમ ભાવ જ્યારે વધશે ને એના જે સંસ્કારો પ્રાપ્ત થશે ને, એ જે સંસ્કારો હશે ને એ મહાન સંસ્કારો હશે. શરૂઆતમાં એમ લાગશે કે બાળકને ટાઈમ નથી, આને ટાઈમ નથી, પણ આખો દિવસ મોબાઈલ 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 અને મોબાઈલોની અંદર આખા કલાકોના કલાકો વહાવી દે. એ દીકરાનું, એ દીકરીના આત્માનું શું?
નાનું બાળક છે, મન બહુ, માનસ બહુ જ નાનું છે, એના આત્માની કલ્યાણની ઝંખના કોણ કરશે? એના આત્માનો હિતનો વિચાર કોણ કરશે? આ બાળક મારા ઉપર વિશ્વાસ રાખી અને ભગવાને મને સોંપ્યું છે. જેમ કોઈક તમને કંઈક વસ્તુ રાખવા માટે આપે ને, તો તમે એના માલિક ન બની જાઓ. કંઈક વસ્તુ તમને રાખવા માટે આપી હોય, કે કોઈક વ્યક્તિએ મને કંઈક રાખવા માટે આપ્યું હોય, તો એનો હું માલિક ન બની જાઉં. યોગ્ય સમય થાય તમારે એને પાછું જ આપવાનું છે. સંતાનના આપણે માલિક નથી, એક આત્માના આપણે માલિક નથી. જે આપણા ઘરમાં દીકરા રૂપે કે દીકરી રૂપે આપ્યું હોય, એ આપણે એના માલિક નથી. આપણે એને એક એવા યોગ્ય રસ્તા બતાવવાના છે, એક એવા યોગ્ય રસ્તા બતાવવાના છે કે ક્યાંય એ સંસારના રસ્તા બતાવો, એમાં હું કોઈ નિષેધ નથી કરતો. તમે એને ભણાવો, ગણાવો, બહુ જ સારામાં સારી ડિગ્રીઓ આપો, પણ આ બધી ડિગ્રીઓ પ્રાપ્ત કર્યા પછી જો એ ભીતરનો આનંદ જ નહીં લઈ શકે, એ સતત ને સતત ત્રાસનો જ અનુભવ કરશે, સતત માનસિક દુઃખોનો જ અનુભવ કરશે, તેનો મતલબ શું છે? એને ભગવાનના શાસનથી વંચિત રાખવાનું, એને પરમાત્માની વાણીથી વંચિત રાખવાનું, એને પરમાત્માનો કોઈ કાળે પરિચય જ નહીં કરાવવાનો, એને પરમાત્માની આજ્ઞાનો જ પરિચય નહીં કરાવવાનો. આપણા સંસારના સુખ માટે થઈ કે આપણી વસ્તુ માટે થઈને એને ક્યારે સાચા રસ્તા પણ નહીં બતાવવાના. બધું જ બતાવો એને તમે. સંસારના બધું જ નોલેજ આપો, બધું જ નોલેજ આપો, કોઈ જ્ઞાન નથી. પણ એક સારા અને ખોટાનો વિવેક કરી શકે ને એવું પણ સાચી સમજ આપવી પડશે. કાળ કપરો છે, કપરા કાળની અંદર એના જીવનમાં કોઈ વ્યસન ના આવી જાય, એના જીવનની અંદર કોઈ વ્યસન ના આવી જાય. કાળાંતરે જો એના જીવનમાં એક પણ વ્યસન જાગૃત થઈ જશે, તો એ વ્યસનને દૂર કરવું અત્યંત કઠિન થઈ જાય. એના માટેની શરૂઆતની જવાબદારી પહેલેથી આપણી રહેશે કે એ બાળકને મારે સંસ્કાર આપવા માટે શું કરવાનું, મારે શું પ્રયત્ન કરું, ક્યાંક એવા કોઈ પ્રયત્ન ચાલુ રાખવું જે પ્રયત્નના માધ્યમથી એમને આ શાસન પ્રત્યેનો આદર જાગૃત રહે. તમે તો ઘણું બધું સારું છે કે તમને તો અત્યારે કે આંબીલની હોળી કરવાની એ ભાવના થશે. 20 વર્ષ 30 વર્ષ પછી આવશે ને ત્યાં જ જો રહેવાનું હોય ને આંબીલની હોળી આ થશે. અત્યારે સંઘની અંદર વર્ષોથી તમે આંબીલ કરો, હોળી કરો, પર્યુષણ કરો, આરાધના કરો, સાધના કરો. કાળાંતર પછી જો એ સંઘને સંભાળવા વાળો કોઈ સાચો વારસદાર જ નહીં મળે, તો સંઘ કેવી રીતે સચવાશે? આપનું સંતાન એ આપનું વારસદાર તો ચોક્કસ છે, આપનું સંતાન એ આપનું વારસદાર ચોક્કસ છે, પણ આપનું સંતાન એ સંઘનો પણ વારસદાર છે. ફરીથી એકવાર કહું છું, આપનું સંતાન એ આપનો વારસદાર ચોક્કસ છે, પણ આપનું સંતાન એ આપણા સંઘનો પણ વારસદાર છે. આપણા સંઘના વારસદારને તમે સંપત્તિ અઢળક આપો, પણ સંઘ કેવી રીતે ચલાવવાનો, શાસન કેવી રીતે ચાલશે, એ બધું તું બાજુમાં કદાચ બેટા તું તારું જીવન ધર્મમય જીવન જીવીશ. તું તારા જીવનની અંદર થોડોક ધર્મ રાખીશ. જો એના જીવનની અંદર યત્કિંચિત પણ ધર્મ નહીં હોય, કેવી રીતે ચાલે? સવારે છોકરો 7 વાગે સ્કૂલમાં જાય, કે એમ કહેવાય કે 7 વાગે સ્કૂલમાં જાય ને 2 વાગે પાછો આવે. 2 વાગે આવ્યા પછી અહીંયા આ જ કન્ડિશન છે અત્યારે બધા છોકરાને જોઈએ તો 7 વાગે સ્કૂલમાં જાય, 2 વાગે પાછા આવે, 2-3 વાગે જમે, એ જમ્યા કર્યા પછી પાછા ટ્યુશનમાં મૂકી દે, અને એ ટ્યુશનમાંથી પાછા આવે એટલે બીજી એક્ટિવિટીમાં મૂકી દે. એ બાળકને તરવાનું કેવી રીતે એની કળા આવડવી જોઈએ, પણ સંસાર સમુદ્રમાંથી કેવી રીતે તરવું એ કળા તો માતા પિતા ક્યારે શીખવાડતા જ નથી. એનું રક્ષણ થાય એના માટે એને કરાટા આવડવા જોઈએ, એનું રક્ષણ થાય એના માટે એને યોગાસનો આવડવા જોઈએ, પણ એના આત્માનું અનંત કાળ માટે રક્ષણ થાય એના માટેનો યત્કિંચિત પણ પુરુષાર્થ નહીં. દેરાસરમાં જવાય તોય ચાલશે, ન જવાય તોય ચાલશે, ઉપાશ્રયમાં જવાય તોય ચાલશે, ન જવાય તોય ચાલશે, આગમના ભગવાનના રહસ્યો ભણો તોય વાંધો નહીં, ન ભણો તોય વાંધો નહીં, શું ફરક પડવાનો? કદાચ વારસને
સંસારનું નોલેજ નહીં હોય તો મૂર્ખ ગણાશે, પણ આત્માનું નોલેજ નહીં હોય તો અનંત અનંત કાળ મૂર્ખ રહેવું પડશે. આવું કોઈ જ મનમાં વિચાર ના આવે. શું મારી ફરજ છે મારા 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 સંતાનો માટેની? બસ માત્ર ખાલી સંપત્તિ આપી દઉં એ જ મારી ફરજ? સારા સારા કપડાં પહેરાવી દઉં, સારામાં સારો એને ભણતરમાં આગળ લાવી દઉં ને મોટો ડોક્ટર બનાવી દઉં ને સિવિલ એન્જિનિયર બનાવી દઉં અને હું જે ઓફિસ સંભાળું છું અને એ ઓફિસ એને સંભાળવા માટે આપી દઉં. મેં કરોડોનો બિઝનેસ કર્યો છે અને એ મારો દીકરો પણ હવે કરોડો નો બિઝનેસ કરે. આજ ના ચાલશે, આ નહીં ચાલે. એના હૃદયની અંદર મારે એક ભગવાનના શાસનનો એક આદર જન્મ આપવાનો છે. આ મારું કર્તવ્ય છે. એના માટે જેટલો પણ પુરુષાર્થ કરવો પડે એ યત્કિંચિત પુરુષાર્થ, હું સઘળો પુરુષાર્થ કરવા માટે હું તૈયાર છું. એટલે જ મસ્ત વાત હતી કે ઉપાધ્યાય ભગવંતો જે હોય ને એ બહુ જ કરુણાશીલ હોય. એમના હૃદયની અંદર બહુ જ કરુણા હોય, બહુ સંવેદનશીલ હોય. એમનો વ્યવહાર પણ એટલો બધો મીઠો હોય. એ પ્રેમથી જગતના જીવોની સાથે વાત કરે એ ઉપાધ્યાયજી ભગવંતો. એમ આપણા દીકરાને આપણા સંતાનોની સાથે એક વાત્સલ્ય ભર્યું, એક પ્રેમ ભર્યું એમના હૃદયમાં જઈ, એમના હૃદયની અંદર પહોંચી અને એ હૃદયની અંદર પહોંચ્યા પછી એ હૃદયની અંદર એક એટલો અત્યંત પ્રીતિભાવ જન્મ આપવાનો. અને કારણ કે જ્યાં સુધી તમે સામેના હૃદયમાં નહીં પહોંચો ને ત્યાં સુધી સામેનું હૃદય આપણી પાસે નહીં આવે. જ્યાં સુધી તમે સામેના હૃદયમાં નહીં પહોંચો ત્યાં સુધી સામેના વ્યક્તિનું હૃદય આપણી પાસે નથી આવવાનું. અને જ્યાં સુધી તમે પોતાના ન બનાવો ત્યાં સુધી એ વ્યક્તિ પોતાનો નથી બનતો. પોતાના આંગણામાં આવવાથી કે પોતાની સાથે બેસવાથી એ પોતાનો નથી બનતો. એના હૈયામાં જવાથી એ વ્યક્તિ પોતાનો બને છે. એના હૈયામાં જવાથી વ્યક્તિ પોતાનો બને છે. એક સંવેદનશીલ, લાગણીશીલ, અંદરની અંદર બસ સામેનાનું કંઈક સારું કરવું એવી ભાવના ઉપાધ્યાય ભગવંતોના હૃદયમાં હોય. એ ઉપાધ્યાયજી ભગવાન બાલ્ય અવસ્થાની અંદર હતા. એ ઉપાધ્યાયજી ભગવાન બાલ્ય અવસ્થાની અંદર હતા અને માતાને ભક્તામર ગણી અને પછી પાણી પીવાનું. અને એ વખતે માતા ભક્તામર, જે નાનો બાળક, એ બાળક એમને ભક્તામર સંભળાવે ત્યારે માતા વિચાર કરે છે તને ભક્તામર ક્યાંથી આવડે? તો કે મમ્મી તું બોલતી અને તને સાંભળતા સાંભળતા અમે ભક્તામર કરી લીધું. એ સામર્થ્ય, એ શક્તિ ઉપાધ્યાયજી ભગવંતોમાં છે. ઉપાધ્યાયજી ભગવંતોનું જે કાર્ય છે ને એ કાર્યને આપણે બધાએ કરવાનું છે. ઉપાધ્યાયજી ભગવંતોનું કાર્ય છે કે સામેના સંઘના દરેક વ્યક્તિની અંદર શ્રુત જ્ઞાન પ્રત્યેનો આદર જન્મે. ઉત્તમ માતા પિતાનું એ જ કર્તવ્ય છે કે મારા દીકરાની અંદર હૃદયની અંદર શ્રુત જ્ઞાન પ્રત્યેનો આદર જન્મે. હવે ક્યારે જન્મે ખબર છે? એ શ્રુત જ્ઞાન માટેનો આદર આપણા જીવનની અંદર પ્રગટ થયેલો હોય તો જ પ્રગટ થવાનો. હોળીના 9 દિવસ જ આરાધના કરવાની, હોળીના 9 દિવસ જ સાધના કરવાની, 365 દિવસ બિઝનેસ કરવાનો, 365 દિવસની અંદર આહાર સારામાં સારો વાપરવાનો, વસ્ત્રો સારા વાપરવાના, બધી જ વસ્તુ કરવાની. અને ખાલી જ્ઞાન, ધ્યાન, આરાધના માત્ર અમુક દિવસ, આ તો પુણ્યનું બેલેન્સ ઊભું કરાવે છે. શ્રુત જ્ઞાન પ્રત્યેનો આદર કેટલો, બહુમાન કેટલું. આ શ્રુત જ્ઞાન છે, આ મારા પ્રભુના વચનો છે, તો આજ પ્રભુના વચનોથી મારું સમ્યક દર્શન છે. આજ પ્રભુના વચનો હશે તો મારી પાસે સમ્યક જ્ઞાન છે. આજ પ્રભુના વચનો હશે તો જ મારું ચારિત્ર સમ્યક છે. આજ પ્રભુના વચનો હશે તો જ મારું તપ સમ્યક છે. આ બધું જ મારું સમ્યક મારા પ્રભુના વચનો થકી છે. અને એ પ્રભુના વચનો મારા હૃદયની અંદર આવે અને એ પ્રભુના વચનો હું જગતના દરેક વ્યક્તિની અંદર જઉં. ઉપ અધ્યાય, નજીક જઈ અને એના આત્માની નજીક જવું અને એના આત્માની નજીક જઈ અને એમાં ગુણોનું પ્રગટીકરણ કરું. મારા દીકરાના હૃદય સુધી પહોંચવું છે, મારા દીકરીના હૃદય સુધી પહોંચવું છે. અને એમના હૃદય સુધી પહોંચ્યા પછી એમના હૃદયની અંદર ભગવાનના શાસનને સ્થાપન કરવું છે. દેરાસરની અંદર છે ને ભગવાનને બિરાજમાન ચોક્કસપણે કરજો, તમારી શક્તિ થાય તો, શક્તિ હોય તો. પણ સામેના વ્યક્તિના હૃદયની અંદર ભગવાનના શાસનને બિરાજમાન કરો ને એ પણ દેરાસર બંધાવા જેટલું જ પુણ્યનું ઉપાર્જન થશે.
દેરાસર બંધાવા જેટલું પુણ્યનું ઉપાર્જન જ્યારે તમે સામેના વ્યક્તિની અંદર સામેના વ્યક્તિના હૃદયના દરવાજા ખોલી દીધા, હૃદયના દ્વાર ખોલી દીધા, અને એ હૃદયના દ્વારમાં ખોલ્યા પછી એના ભગવાનના શાસનની સ્થાપના એનામાં કરશો, ભગવાનની પ્રતિષ્ઠા એમાં કરશો, તો એ વ્યક્તિમાં જ્યારે ભગવાનની પ્રતિષ્ઠા થશે ને ત્યારે દેરાસર બંધાવામાં જે પુણ્યનું ઉપાર્જન થાય ને એ પુણ્યનું ઉપાર્જન તમને થશે. ત્યારે દેરાસર બનાવવા માટેનું સામર્થ્ય બધા પાસે, સંપત્તિ બધા પાસે, સગવડો બધા પાસે હોય એવું જરૂરી નથી. પણ એક વ્યક્તિ જ્યારે સામેના વ્યક્તિની અંદર ભગવાનના શાસનની સ્થાપના કરે છે ને એ વ્યક્તિ જે પુણ્યનું ઉપાર્જન કરે છે ને એ જબરજસ્ત કોટીનું પુણ્યનું ઉપાર્જન કરે. કારણ કે એ વ્યક્તિની અંદર ભગવાનના શાસનની સ્થાપના કરી, એ વ્યક્તિના હૃદયની અંદર પરમાત્માનો આદર ભાવ પ્રગટ કર્યો, બહુમાન ભાવ પ્રગટ કર્યો, અને આદર ભાવ અને બહુમાન ભાવ પ્રગટ કરવાના કારણે એ વ્યક્તિને અનંત કાળ માટે અનંતા સુખોને, સાચા સુખોને, સિદ્ધશિલા ઉપરના સુખોને મેળવવા માટેના ગુણો એના આત્મામાં પ્રગટ કરી આપ્યા. હવે એ આત્મા મોક્ષમાં જાય એટલે કોઈ આત્માને દુઃખ ના આપે, અત્યંત બધા જીવોને સુખ આપે. તો એ આત્મામાં ગુણોને પ્રગટ કરવાનું કામ એ જે પણ વ્યક્તિએ કર્યું હોય એ વ્યક્તિને બહુ મોટો લાભ થયો. એટલે સામેના વ્યક્તિના હૃદયમાં ભગવાનના શાસનની સ્થાપના કરવી એ પણ મોટામાં મોટો ગુણ છે. દરેક વ્યક્તિઓ, દરેક માતા પિતાઓ પોતાના સંતાનને પ્રભુના શાસનના ગુણોથી પરિચિત થાય, પ્રભુથી પરિચિત થાય. ક્યારેક અહીંયા આવવાનું થાય તો ત્યારે તમે બધી જગ્યાએ ફરવાનું, બધે ફરો, પણ એક દિવસ એવો પણ રાખવો કે આવ્યા પછી છે ને કોઈક મુનિ ભગવંતોથી પરિચય કરાવો, એક દિવસ કોઈક આચાર્ય ભગવંતો પાસે પણ રહેવું. કદાચ બહારના દેશમાંથી તમે કદાચ એમ કહેવામાં આવે કે ઇન્ડિયામાં ફરવા માટે આવ્યા કે ક્યાંક પરિવારમાં આવ્યા, પરિવાર અહીંયા રહેતા હોય એટલે બધા લોકોને મળવા જવાનું, હરવાનું, ફરવાનું બધું જ હોય, બધું જ કરો. પણ અહીંયા આવ્યા પછી એક દિવસ એવો પણ એક રાખજો કે એક આચાર્ય ભગવંત પાસે, એક સાધુ ભગવંત પાસે જે તમારા પરિચય હોય એનો પરિચય એ બાળક કેળવી રાખે. જ્યારે પણ અહીંયા આવીએ ત્યારે એ ગુરુ ભગવાનને, એ સદગુરુને મળવું, એમને મળ્યા વગર ફરીથી પાછું આ ક્ષેત્ર નહીં છોડવું. શ્રીપાળ મહારાજાના જીવનની અંદર, વૃત્તાંતની અંદર આપણે આગળ વધવું છે. આપણે 5 કારણોને પણ સમજવા છે. ધવલ શેઠ મૃત્યુ પામ્યા, આંખમાંથી આંસુ આવ્યા, શ્રીપાળ રડ્યા. એક નાનો ઉપકાર પણ જો વ્યક્તિ ભૂલી ન શકતા હોય, એટલો કૃતજ્ઞતાનો ભાવ જો એમનામાં હોય, તો તારા ઉપર જે વ્યક્તિએ ઉપકાર કર્યો છે ને એ ઉપકારને તું ક્યારેય પણ નહીં ભૂલતો. શ્રીપાળ એ મૃતદેહનો અગ્નિ સંસ્કાર વગેરેની જે ઘટના કે જે વિધાન હોય બધું પૂર્ણ થયું, અને એમારા ઉપકારને સ્મૃતિ ઉપર લાવી અને રડવા લાગ્યા. અહીંયા રાસની અંદર અહીંયા એક બહુ મસ્ત ઘટના લખી છે કે દૂધને જેટલું ઉકાળો ને એટલું તાકાત વાળું બને. એમ તમે તમારા આત્મામાં, જીવનમાં ગમે એટલી પરિસ્થિતિઓ ખરાબ આવે, પણ જ્યારે તમે સામેના વ્યક્તિને જ્યારે સંભાવ આપતા જાઓ ને ત્યારે તમારા આત્માની ઉત્તમતા વધતી જતી હોય છે. ધવલના 250 જે વાહનો હતા એ વાહનો 3 મિત્રોને સંભાળવા માટે આપ્યા. 3 મિત્રો એ વાહન સંભાળે, બધું જ વેર વિગીર ભૂલી જ ગયા. કોઈ જ મનમાં એમના મતે તો કોઈ છે જ નહીં. કાળાંતરે આગળ ઘટનાઓ ઘણી બધી ઘટે છે. બીજી સ્ત્રી સાથે લગ્ન થયા, ત્રીજી સ્ત્રી સાથે લગ્ન થયા. લગ્નને શોર્ટમાં આપણે ખાલી માત્ર ઉપરથી વિચારી લઈએ છીએ. ત્યાંથી પછી ઘણા સમય, ત્યાંથી થોડોક સમય રહ્યા અને પછી 400 ગાઉ યોજનમાં દૂર કોઈ કુંડલપુર ગ્રામ હશે, અને એ ગામની અંદર એને એવી પ્રતિજ્ઞા હતી કે કોઈક ગુણસુંદરી નામની સ્તન કન્યા, અને એની પ્રતિજ્ઞા એ હતી કે કોઈક મને વીણા વાદન મારી પાસે કરે અને એ વીણાની અંદર મને જો હરાવે તો જ હું એમને પતિ તરીકે સ્વીકાર કરીશ. આ વાતને શ્રીપાળે સાંભળી, મનમાં ધ્યાન કર્યું અને સિદ્ધ ચક્ર ભગવંત યાદ આવ્યા.
અને શ્રી ચક્ર ભગવંત યાદ આવ્યા એને એમાં દેવતા પ્રસન્ન થયા, વિમલેશ્વર મહાદેવ, અને વિમલેશ્વર દેવે પ્રસન્ન થઈ અને એમને 4 લબ્ધિ આપી. ઈચ્છિત રૂપ બનાવવાની શક્તિ આપી, ઈચ્છિત સ્થળે પહોંચી શકો એવી શક્તિ આપી, વગર અભ્યાસ કરે કોઈ પણ જાતનો અભ્યાસ નહીં કરવાનો, અને વગર અભ્યાસ કરે બધી કળા શીખી શકે એવી આપી, અને કોઈ પણ હારના નવણ જણના પ્રભાવથી ગમે તેવું ઝેર હોય તો પણ ઉતરી જાય આવી એક લબ્ધિ આપી. અને આ લબ્ધિ લઈ અને એ કુંડલપુર પહોંચ્યા, બામનનું રૂપ લીધું, વીણાની વાદન કરી, અને એ વીણા વાદનની અંદર પોતે ગુણમંજરીને હરાવી અને પોતે એ ગુણમંજરીની સાથે વિવાહ કર્યો. આગળ ઘટના ચાલે છે. એક કંચનપુર નામના કોઈ ગામની અંદર ત્રૈલોક્ય સુંદરી નામના કોઈ હશે, એમને એવો નિયમ લીધો કે મને કોઈક રાધા વેદ કરે તો એ રાધા વેદની અંદર મને કોઈ જીતે તો મારે એની સાથે લગ્ન કરવા. રાધા વેદ કર્યો અને એ રાધા વેદની અંદર એમને જીત્યા અને પોતે એમની સાથે લગ્ન કર્યા. બહુ મહત્વની એક અહીંયા આપણે વિચારણા કરવાનો છે કે કોઈ પણ કાર્ય થાય ને ત્યારે 5 કારણો હોય તો જ કાર્ય થાય. 5 કારણો ભેગા ન થાય ત્યાં સુધી કાર્ય ન થાય. 5 કારણો ને શાસ્ત્રીય ભાષામાં સમવાયી કહેવાય. સમવાયી એટલે જોડાણ. જ્યારે 5 વસ્તુ ભેગી થાય ત્યારે જ કામ થાય. ક્યારેક કોઈક 5માંથી ક્યારેક કોઈકને આગળ કરવાનો, ક્યારેક કોઈકને પાછળ કરવાના, પણ જસ 5 ને જ મળે. 5 ભેગા થાય એમાંથી એકને જસ મળે. એમાંનું પહેલું કારણ છે કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, પુરુષાર્થ અને કર્મ. આ 5 કારણો છે. પહેલું કારણ છે કોઈ પણ કાર્ય થવા માટે 5 પરિબળો જોઈએ. એમાંનું પહેલું પરિબળ છે કર્મ. પહેલું પરિબળ છે કાળ. ગર્ભમાં બાળક આવ્યો હોય પછી મમ્મીને એ દીકરાના મુખને જોવાની ઈચ્છા થાય તો પણ એને 9 મહિના સુધીની રાહ જોવી પડે. એ તરત બાળકનું દર્શન ના થાય. તમે ગેસ ઉપર કંઈક વસ્તુ મૂકી હોય અને ખાવાની ઈચ્છા થાય તો પણ તમારે 10-15 મિનિટ તો રાહ જોવી જ પડે. એ તરત જ ન થાય. આને આજે ને આજે મને આ વસ્તુ મને મળે ત્યારે જ્ઞાની ભગવંતો એમ કે છે કે જ્યારે કાળ પાકે ને ત્યારે જ વસ્તુ પ્રાપ્ત થાય. જ્યાં સુધી કાળ જ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી વસ્તુની પ્રાપ્તિ થતી જ નથી. તું તારું સુકૃત કર અને પછી કાળને સોંપી દે. એ કાળ તને સામે ચાલીને આપશે, એ કર્મ તને સામે ચાલીને આપશે, પણ થોડોક સમય માટે તારે રાહ જોવી પડશે. થોડાક સમય માટે તારે રાહ જોવી પડશે. આજે ને આજે મને આનું ફળ મળે, આજે ને આજે મને આ વસ્તુની પ્રાપ્તિ થઈ જાય, આજે ને આજે મને આ મળી જાય, આવી જો તું ઝંખના રાખતો હોય તો તને એમ કે જ્ઞાની ભગવંતો એમ કે છે કે આજે ને આજે આ વસ્તુ મળે એવું જરૂરી નથી. કાળાંતરે એ વસ્તુ મળે. થોડાક સમયની તો તારે રાહ જોવી જ પડશે. કાળ પાકશે ત્યારે થઈ જશે. કેરીને પકાવવા માટે ઘાસમાં મૂકીએ તો જેથી મૂકીએ તરત જ કેરી પાકી જાય એવું ના હોય. આજે સુકૃત કર્યું ને આજે જ ફળ મળી જાય એવું ન હોય. તમે કહો આજે જ હું આ દાન આપ્યું છે ને આજે જ મને ફળ મળી જાવ તો કે થોડુંક રાહ તો જો, કોઈ કાળ પાકે એટલે એનું ફળ મળે. એટલે પહેલું કારણ કાર્ય થવા માટે પહેલું કારણ છે કાળ. બીજો છે સ્વભાવ. જમીન સારી હોય પણ જે બીજમાંથી યોગ્યતા જ નાશ પામી ગઈ હોય, હવે એ બીજને જમીનની અંદર વાવેતર કરો તો ક્યાંથી મળવાનું? કારણ કે એ બીજની અંદર યોગ્યતા જ નથી, સ્વભાવ જ નથી કે એ બીજ ફળદ્રુપ થાય. શાસ્ત્રમાં આને સમજાવવા માટે બહુ મસ્ત એક દ્રષ્ટાંત આપ્યું છે. કોયડું મગ. મગને સિંચવવા માટે મૂકીએ, સેંકડો મગ પાકી જાય, પણ જે કોયડું મગ હોય એ મગને આપણે પકાવવા માટેનો પ્રયત્ન કરીએ ને તો એ મગ આપણા પાકતા નથી. એ મગ પાકે નહીં, સીજે જ નહીં. કેમ કે એનામાં સ્વભાવ જ નથી સીજે. અભવ્ય આત્માને ગમે એટલી દેશના આપો, ગમે એટલા સત્રો કહો, ગમે એટલી વાતો કહો, પણ એના હૃદયમાં કઈ જ અસર ન થાય.
એને મોક્ષના સુખનું ગમે એટલું સાચું સ્વરૂપ બતાવો, મોક્ષના સુખને ગમે એટલી વાતો કરો, એના મોક્ષના સુખને સમજાવવા માટેના અઢળક પ્રયત્ન કરવામાં આવે, તને એને મોક્ષ પ્રત્યેની શ્રદ્ધા, મોક્ષ પ્રત્યેનો વિશ્વાસ જ એને પ્રગટ ના થાય, કારણ કે એનામાં એવી યોગ્યતા જ નથી. અનુકૂળ સંયોગો આપો એને ચોથો આરો આપો, પહેલું સંગયણ આપો, ભગવાનના શાસનમાં જન્મ આપો, છતાં પણ એ આત્માની અંદર એટલી બધી અપાત્રતા ને એટલી બધી અયોગ્યતા હોય, એના કારણે ગમે એટલા પ્રભુના વચનો મળે છતાં પણ એના પર કઈ જ અસર ના થાય, કઈ જ ભીંજાય નહીં. મક્ષેલીઓ પથ્થરને તમે પાણીમાં મૂકો ને એ પાણીમાં મક્ષેલીઓ પથ્થર ભીંજાતો નથી, એમ એને પ્રભુના વચનોની જ અસર ના થાય. સાંભળે, જવા દે. એનું કારણ કે એનો સ્વભાવ જ નથી. જેનામાં સ્વભાવ હોય, જેનામાં યોગ્યતા હોય, એ જ કાળાંતરે જઈને ફળ આપે. જેમાં યોગ્યતા જ ન હોય એ શું ફળ આપે? તલમાંથી તેલ નીકળે, રેતીમાંથી થોડું તેલ નીકળે. જેમાં હોય એમાંથી થાય, ન હોય તો ક્યાંથી થાય? આ બીજી કારણ છે સ્વભાવ. આ 5 કારણોને જો ખરેખર સમજીએ ને દરેક જીવનની અંદર એપ્લાય કરી દઈએ અને મૂકીએ ને તો આપણને કોઈ કામ છે ને કાળ ઉપર મૂકવું જ પડશે. સમયની રાહ તો થોડીક જુઓ, આજે ને આજે થોડું મળી જશે યાર. પરિવારની અંદર કોઈ પરિસ્થિતિ, કોઈ એમ કહેવાય દુઃખદ પ્રશ્ન, દુઃખદ ઘટના ઘટી એટલે મન કેવું બેચેન થઈ જાય. મને એમના વગર નહીં ચાલે, મને એમના વગર નહીં ફાવે, પણ 2 દિવસ, 3 દિવસ, 10 દિવસ, 15 દિવસ, મહિનો પછી કઈ મનમાં ના હોય. કેમ? તને 1 મહિના પહેલા આટલું બધું દુઃખ હતું અને તને હવે કઈ દુઃખ જ નહીં. 1 વર્ષ થઈ જાય પછી તો યાદ પણ નહીં. કદાચ પહેલી તિથિ ઉજવી દે, બીજી તિથિ ઉજવી દે, ત્રીજી તિથિ ઉજવી દે, પણ પછી મનમાં જ યાદ ના આવે. તું જેની સાથે આટલો બધો જોડાયેલો હતો, આટલી બધી પ્રીતિ હતી, બધું જતું રહ્યું. તો કે હા, કેમ? કાળે બધું ભૂલાવી દીધું. એટલે પહેલું કાળ, બીજો સ્વભાવ, ત્રીજું ભવિતવ્યતા. ભવિતવ્યતા છેલ્લે જાણવાની છે. ભવિતવ્યતાનો મતલબ એ થાય કે જે કાળે, જે સમયે, જે ઘટના ઘટવાની હોય તે કાળે, તે સમયે, તે ઘટના ઘટે, ઘટે અને ઘટે જ, એમાં કોઈ કાળે કંઈ પણ ફેરફાર ન થઈ શકે. આને ભવિતવ્યતા કહેવાય. સમવસરણની અંદર 1 કરોડ દેવતાઓ બિરાજમાન છે. સમવસરણની અંદર 64 ઇન્દ્રો બિરાજમાન છે. સંવત્સરની અંદર સેંકડો સાધુ સાધ્વીજી ભગવંતો બિરાજમાન છે. સેંકડો અવધિ જ્ઞાનીઓ, મનોપર્ય જ્ઞાનીઓ, કેવળ જ્ઞાની ભગવંતો બિરાજમાન છે. સમવસરની અંદર સેંકડો સાધકો, સેંકડો શ્રાવકો બિરાજમાન છે. અને આટલા બધા વચ્ચે જ્યારે ગોશાળો આવે અને પરમાત્માને તેજો લેસ્યા મૂકે અને પરમાત્માને 6 મહિના સુધી લોહીના ઝાડા ઉલટી થાય. શા કારણે? ભવિતવ્યતા. જે કારણે, જે કાળે, જે સમયે, જે થવાનું છે તે કાળે, તે સમયે તે થાય છે, થાય છે, થાય જ છે. પણ જ્યાં સુધી આપણે ન જાણીએ ત્યાં સુધી આપણે પુરુષાર્થ ઉપર વિશ્વાસ રાખવાનો. પણ કામ થઈ જાય પછી ભવિતવ્યતા, જેવી ભવિતવ્યતા હશે એવું જ થવાનું હશે ને. આપણી જો ભવિતવ્યતા બરાબર નહીં રહે તેમાં આપણે શું કરી શકવાના? ભવિતવ્યતા એટલે કોઈ પણ કાર્ય થઈ ગયું પછી વિચારવાનું આમ જ થવાનું હતું. ઘણી વાર તમે એમ કહો કે ભાઈ સારું કરવા ગયો અને ખોટું થઈ ગયું, તો સારું કરવા ગયો અને ખોટું થઈ ગયું એનો મતલબ કે ભવિતવ્યતા. હું ઘણી વાર કે કોઈકનું ખોટું કરવું હતું પણ મારું બેટું સારું થઈ ગયું, એનું કર્મ અને ભવિતવ્યતા. એટલે પહેલો છે કાળ, બીજો છે સ્વભાવ, ત્રીજો છે ભવિતવ્યતા, ચોથો છે પુરુષાર્થ. કોઈ પણ વસ્તુ છે ને પુરુષાર્થ વગર નહીં મળે. તળેટી ઉપર ઊભો છું અને શિખર ઉપર પહોંચવું છે, અને શિખર ઉપર પહોંચી જવું, શિખર ઉપર પહોંચી જવું, શિખર ઉપર પહોંચી જવું, આ વિચારથી ક્યારે શિખર ઉપર નથી પહોંચાતું. ગમે એટલો કાળ પસાર થશે, ગમે એટલો કાળ પસાર થશે તો પણ શિખર ઉપર નહીં પહોંચાય. ગમે એટલું તમારામાં શિખર ઉપર પહોંચવાની યોગ્યતા હશે પણ તમે પુરુષાર્થ નહીં કરો તો પણ તમે શિખર ઉપર નહીં પહોંચી શકો. તો પણ તમે શિખર ઉપર નહીં પહોંચી શકો. શિખર ઉપર પહોંચવા માટે છે તમારે પુરુષાર્થ કરવાનો છે ને તે પુરુષાર્થ છે તમારે ચાલવું પડશે. મોક્ષમાં જવું છે, મોક્ષમાં જવું છે એવા વિચાર કરવાથી કે મોક્ષ મળી નથી જવાનો. એ મોક્ષમાં જવા માટેનો પુરુષાર્થ કેટલો? બધાને પૂછવામાં આવે મોક્ષમાં જવું છે,
આ પડે મોક્ષમાં જવું છે એ પણ ખાલી વાચાથી જ આ પડે, ખરેખર મોક્ષમાં જવું જ નથી. પૂછવામાં આવે કે આપને બધાને મોક્ષમાં જવું છે? મોક્ષમાં જવાની ઈચ્છા થાય ક્યારે? ક્યારે એવું લાગે કે ખરેખર આ સંસાર ખરાબ છે? પૂજ્ય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબનું એક વચન હતું, સંસાર છોડવા જેવો છે, સંયમ લેવા જેવો છે, અને મોક્ષ મેળવવા જેવો છે. સંસાર છોડવા જેવો છે, સંયમ લેવા જેવો છે, મોક્ષ મેળવવા જેવો છે. કેટલા પુરુષાર્થ કરીએ સાચા બનવા માટે, સારા બનવા માટે? પુરુષાર્થ કેટલો? સંભાવનાને વાસ્તવિકતામાં ફેરવવાનું કામ પુરુષાર્થનું છે. આ ભાવમાં એક પુરુષાર્થ ચોક્કસપણે ચાલુ કરવાનો છે, અને એ પુરુષાર્થ એ કરવાનો છે કે મારે મોક્ષમાં જવું છે, મારે મોક્ષમાં જવું છે. એક સંકલ્પ ઉભો કર્યો. હવે એના માટે પુરુષાર્થ ચાલુ કરો કે શું કરવાથી મોક્ષ મળે, શું આરાધના કરવાથી, શું સાધના કરવાથી મોક્ષ મળે. આપણે તમને એમ નથી કહેતા આંબિલના પારણે આંબિલ કરો કે માસક સમણના પારણે માસક સમણ કરો. જો માસક સમણના પારણે માસક સમણ કરવાનું હોત ને તો ભરત ચક્રવર્તીને ગ્રહસ્થપણામાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ ન થાય. મરુદેવા માતાને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ ન થાય. સંયમનો તો સ્વીકાર ચોક્કસ છે, એનાથી જ મોક્ષ છે, મૂળ માર્ગ તો એ જ છે. પણ જો સંયમ પ્રાપ્ત ન થઈ શક્યું હોય તો સંયમની ઝંખના, સંયમની ભાવના અને એ પૂર્વક શ્રાવકપણાના કે શ્રાવિકાપણાના જેટલા પણ ગુણો છે એ ગુણોને યથકિંચિતપણે પાળવાનો અને કેળવવાનો પ્રયત્ન કરવાનો છે. પુરુષાર્થ તો કરવો જ પડશે. પુરુષાર્થ નહીં કરે તો સાચું સુખ નહીં મળે. પુરુષાર્થ કરીશું તો જ સાચું સુખ મળશે. પુરુષાર્થ નહીં કરીએ તો સાચું સુખ નહીં મળે. અને પાંચમું કાર્ય છે કર્મ. પુરુષાર્થ પણ ઘણો બધો કરો, બહુ સમય રાહ પણ જુઓ, તમારા પાસે તમારી આવડત પણ ઘણી બધી સારી હોય અને છતાં પણ તમને કંઈ ન મળે ત્યારે કર્મ આગળ આવે. કર્મમાં જે હોય એ જ થાય. પરમાત્મા ઋષભદેવ પાસે પુરુષાર્થ છે, સ્વભાવ પણ બહુ સારો છે, ગોચરી માટે નીકળે છે, છતાં પણ પરમાત્માને 400 દિવસ સુધીના ઉપવાસ થાય છે, અન્ન નથી મળતું. કારણ કર્મ. આખી જિંદગી દોડ્યા, આખી જિંદગી મહેનત કરી, પસેવો પાડ્યો, બધું જ કર્યું અને છતાં પણ કઈ મળ્યું નહીં. કર્મ. કર્મમાં, સિદ્ધાંતોમાં જે લખાયું છે એ જ પ્રમાણે થવાનું છે. ગોચરી માટે નીકળો ને તમને ગોચરી મળી જાય એવું નથી હોતું. એક મુનિ ભગવંતે મને કહ્યું હતું ભણાવતા હતો ત્યારે, અત્યારે સાધુ સાધ્વીજી ભગવંતોને ભણાવું છું, એમાં એક મુનિ ભગવંત સાથે વાર્તાલાપ થયો હતો. ત્યારે કે ઘણી વાર અમે સાહેબ એવું બને કે અમે કોઈક મુનિ ભગવાનને ગોચરી માટે મોકલીએ ને એ વરવા માટે જાય, અડધો કલાકે પાછા આવે ને સાહેબ તો કઈ ગોચરી જ ના મળી હોય. અડધો કલાક સુધી પરિભ્રમણ કરે અને તોય સાહેબ કે ગોચરી લીધા વગર પાછા આવે, મળે જ નહીં સાહેબ. અને એક બીજા મુનિ ભગવાન છે, ન મળે ને પછી સાહેબ એમને મોકલીએ ને તો 15 મિનિટમાં જઈને ગોચરીને પાછા આવે. એટલે આવું કેવી રીતે બને? જે મુનિ ભગવાનને એક મુનિ ભગવાનની પણ ગોચરી લેવા માટે મોકલીએ તો એ પાછા આવે, ને બીજા ભગવાનને મોકલે તારે 5 મુનિ ભગવાનની પણ ગોચરી લેવા માટે મોકલે તો 5 મુનિ ભગવાનની ગોચરીને પાછા આવે. આ પ્રત્યક્ષથી અનુભવેલી ઘટના કહીએ છીએ. જાય કાં તો દરવાજો બંધ હોય, કાં તો સાહેબ હમણાં અનુકૂળતા નથી, અરે શું કહેવાય સાહેબ હમણાં કઈ રસોઈ બનાવેલી નથી, આ નથી તે નથી, કંઈક ને કંઈક નિમિત્તો ઉભા થાય ને ગોચરી ના મળે. અને એ જાય ત્યારે દરવાજા ઉઘાડા હોય, વસ્તુ હોય, સાહેબ આ ખપશે, સાહેબ આ ખપશે, આ ચાલશે, આ ચાલશે, બધી જ અનુકૂળતાઓ પણ થઈ જાય. આ છે કર્મ.
ઘણી વાર તમે ગમે એટલી મહેનત કરો, ગમે એટલો પુરુષાર્થ કરો, છતાં પણ પ્રાપ્ત કઈ ના થાય, ને આવલી બાજુમાં પુરુષાર્થ કઈ ના કર્યો છતાં પણ અઢળક સંપત્તિ પ્રાપ્ત થઈ જાય. ક્યારેક એવું વાગે આવે આવે આપણા સાઈન ની કઈ વેલ્યુ ના હોય, અને સમય પસાર થાય ને કર્મ પસાર થાય ને કર્મ ઉદયમાં આવે તો તમારા સાઈન ની પણ વેલ્યુ થઈ જાય. જે સાઈન મફતમાં કરતા એ સાઈન હવે કરોડો રૂપિયામાં કરતા થઈ જઈએ. એક ખાલી સાઈન કરી આપો એટલે લાખો અને કરોડો રૂપિયા આવે. શું શું કર્યું, શું આમાં શું પુરુષાર્થ કર્યો, શું મહેનત કરી? તમે કઈ મહેનત કરી આમાં? પણ તમારું કર્મ, તમારું એ કર્મ ઉદયમાં આવ્યું, પુણ્ય પ્રકૃતિ ઉદયમાં આવી, એના કારણે મળી ગયું. એટલે આ 5 કારણોના સિદ્ધાંતોને બહુ સમજવાના છે. ક્યારેક જીવનની અંદર ક્યાંક સુખ આવે, દુઃખ આવે, તો ક્યાંક કર્મને આગળ કરીશ, ક્યાંક પુરુષાર્થને આગળ કરીશ, ક્યાંક પછી કાળ માટે રાહ જોઈશ. થોડોક સમયની રાહ જો, બધું સારું થશે. ક્યાંક સ્વભાવની રાહ જોઈશ. હવે સ્વભાવ જ એવો છે, શું કરવાના આપણે? અને પછી છેલ્લે કાંઈ ન મળે જવાબ, કાંઈ જ જવાબ ન મળે તો ભવિતવ્યતાના જેવું લખાયું એવું જ થાય ને આપણે શું કરી શકીએ? ભગવાન પણ કાંઈ ફેરફાર ન કરી શકે તો આપણે કેવી રીતે ફેરફાર કરી શકીએ? આપણામાં કેવી ક્યાં ક્યાં સામર્થ્ય છે કે આપણે એ ફેરફાર કરી શકવાના? જે જ્ઞાનીઓએ જ્ઞાનમાં જોયું છે તે તો થાય જ ને. એવી ઘટના ઘટી ગઈ, મન મન દુખી 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 થઈ ગયું, અને મન હવે માનવા માટે તૈયાર નથી, તો એ વખતે ભગવાનનું વચન યાદ આવે. આટલું બધા વચ્ચે પણ જો ગોશાળો પરમાત્માને તેજોલિસ્યા મૂકીને જાય, એટલે મતલબ કે બનવાની ઘટના હતી ને બને જ. મારા જીવનની અંદર પણ આ ઘટના બનવાની જ હતી, જ્ઞાનીએ જોઈ હતી, હું કેવી રીતે એને ફેરફાર કરી શકું? જ્ઞાનીઓએ જે જ્ઞાનમાં જોયું છે ને એને ફેરફાર કરવાનું સામર્થ્ય મારી પાસે નથી. પણ આ બધી વાતો છે ને જ્યારે ઘટના થઈ જાય પછી. પણ પહેલા નંબરમાં તો ભવિત પુરુષાર્થ. એટલે 5 કારણોને યાદ રાખવાના છે. પહેલો નંબર છે કાળ, બીજો નંબર છે સ્વભાવ, ત્રીજો નંબર છે ભવિતવ્યતા, ચોથો નંબર છે પુરુષાર્થ, અને 5મા નંબર છે કર્મ. ક્યાંક ભાગ્યને આગળ કરવાનું, ક્યાંક પુરુષાર્થને આગળ કરવાનું. ભાગ્ય બોલો કે કર્મ બોલો, બધું એક જ છે. ભાગ્ય બળવાન કે કર્મ બળવાન, આ બધા મનની અંદર, ઘણા બધાના મનની અંદર પ્રશ્નો હોય છે. પુણ્ય પ્રકૃતિ બળવાન કે પુરુષાર્થ બળવાન? ભાગ્ય અને પુરુષાર્થને મિત્રતા થઈ ગઈ. બે મિત્રો થયા, એક ભાગ્ય ઉપર વિશ્વાસ રાખે અને એક પુરુષાર્થ ઉપર વિશ્વાસ રાખે. બંનેની મિત્રતા થઈ ગયા પછી એ પોતે એક ગામની અંદર પ્રવેશ કરે છે, અને ગામમાં પ્રવેશ કર્યો, ધર્મશાળામાં ગયા, રૂમ લીધી, અને ત્યાં બંને રોકાયા. એકને કર્મ ઉપર વિશ્વાસ છે અને એકને પોતાના પુરુષાર્થ ઉપર વિશ્વાસ છે. બંને એ ધર્મશાળામાં રોકાયા, અને કોણ જાણે એ જગ્યા ઉપર તોફાન ચાલુ થઈ ગયું અને કરફ્યુ પડી ગયો. હવે એ ધર્મશાળામાંથી બહાર નીકળાય એવું હતું નહીં. અને આજનો દિવસ તો એવો જ છે કે અહીંયા કરફ્યુ પડ્યો છે, આજે તો આપણે બહાર નહીં નીકળી શકીએ. જો બહાર નીકળવા જઈએ તો આપણને દંડા પડે, માર ખાવો પડે. એટલે બંને જણા બેસેલા છે ત્યાં. એટલે પુરુષાર્થ વાદીને ભૂખ લાગી. એને એમ કહ્યું કે મને તો બહુ ભૂખ લાગી છે, આપણે કંઈક તો કરવું પડશે યાર, નહીં તો નહીં ચાલે. તો ભાગ્યવાદી હતો કે ભાઈ નસીબમાં હશે તો મળી જશે, ચિંતા કઈ નહીં કર. પુરુષાર્થ વાળો વિચાર કરે છે કે ભાઈ આના ભરોસે જો હું બેસી રહીશ ને તો ક્યાંય મારું કલ્યાણ નહીં થાય, મારે ભૂખ્યા મરવું પડશે. એટલે ધર્મશાળામાં એક રૂમમાંથી બીજી, ત્રીજી, ચોથી કરતા 1 માળ, 2 માળ, ત્રીજો માળ ગયો. અને ત્રીજા માળની અંદર ગયા પછી કંઈક રૂમ ખોલી તો કદાચ કોઈક પહેલના આવેલા હશે, એમના કોઈ બિસ્કિટના પેકેટો પડેલા હતા, એ બિસ્કિટના પેકેટો એને લીધા અને ત્યાં ખાધા. એ ખાધા પછી મનની અંદર વિચાર જાગૃત થયો કે બિચારો મારો મિત્ર નીચે એકલો એકલો છે, અને ભૂખ્યો રે, એને હું આપું ને. એટલે બિસ્કિટના પેકેટ પડ્યા હશે, નીચે લઈને આવ્યા અને પોતાના મિત્રને આપ્યા અને ખવડાવ્યા. અને પછી પુરુષાર્થવાદી બોલ્યો કે જોયો, ભાગ્ય ઉપર વિશ્વાસ રાખીને બેઠો હોત ને તારે ભૂખ્યું મરવું પડે. આ પુરુષાર્થ કર્યો ને એટલે મળ્યું. ત્યારે ભાગ્યવાદીએ બહુ મીઠો મસ્ત મજાનો જવાબ આપ્યો કે મારા ભાગ્યએ તને કેવો દોડતો કરી દીધો.
મારા ભાગ્યએ તને કેવો દોડતો કરી દીધો. મારા ભાગ્યમાં લખાયેલું હતું મને મળવાનું, તો પુરુષાર્થ તે ચાલુ કરી દીધો, મને મળ્યું. તારા ભાગ્યમાં લખાયેલું છે તને મળશે જ. એટલે જ એમ કહેવામાં આવે કે સંસારના ક્ષેત્રમાં કર્મ, ભાગ્ય અને સાધનાના ક્ષેત્રમાં જ પુરુષાર્થ છે. સંસારના ક્ષેત્રની અંદર ખાલી માત્ર ને માત્ર ભાગ્ય ઉપર જ વિશ્વાસ રાખવાનો છે. ભાગ્યમાં જે હશે એ જ થશે. એમાં કોઈ પુરુષાર્થનો કોઈ નિષેધ નથી કરતા, પણ અત્યંત 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 દિવસની અંદર એમ કહેવામાં આવે કે 24 કલાકમાંથી આપણે રાત્રે ઊંઘતા હોઈએ ને તો પણ રાત્રે ઊંઘમાં પણ આપણને ધંધાના વિચારો આવે, આપણને રાત્રે બિઝનેસના વિચારો આવે, આપણને રાત્રે શાંતિથી ઊંઘ પણ ન થવા દે, અને કન્ટિન્યુ એના જ વિચારો. ત્યારે કેવું પડે કે પુરુષાર્થ કર, પણ થોડો ઓછો કર. આટલો બધો પુરુષાર્થ નહીં કર સંપત્તિ પાછળ, કે તારો ભવ આખો સંપત્તિને આપી દે. એટલે અહીંયા એમ લખે છે કે 5 કારણો ભેગા થાય ત્યારે જ તારે જ કાર્ય થતું હશે. 5 કારણો જ્યાં સુધી ભેગા નથી થતા ત્યાં સુધી કાર્ય થતું જ નથી. આગળ ચાલ્યા. શૃંગાર સુંદરીની સાથે એમના લગ્ન થાય છે. પછી કોલ્લાગ નગરની અંદર શ્રીપાળ મહારાજા આગળ વધે છે અને એમની રાધાવેદ સાધીને એમની દીકરીની સાથે એ લગ્ન કરે છે. એમનું નામ હોય છે જયસુંદરી. આ બાજુ આગળ વધતા 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 શ્રીપાળ મહારાજાને ઉજ્જૈની નગરીથી જ્યાં સુધી નીકળ્યા ત્યાં સુધી શ્રીપાળ મહારાજાને 8 કન્યાઓની સાથે લગ્ન કર્યા. એક વખત 8મી કન્યા હતી તિલક સુંદરી, અને એ સર્પદંશના કારણે એકદમ નિશ્ચેતન જેવી બની ગઈ. પોતાની પાસે મંત્રનું પાણી કર્યું અને ચિત્તચક્રનો જાપ કર્યો અને એ પાણીને એના પણ છાંટ્યું, તો જે સર્પદંશના કારણે નિશ્ચેતન જેવી બની ગયેલી એ ના પ્રભાવે સાજી થઈ ગઈ. એની સાથે લગ્ન કર્યા. 8 કન્યામાં પહેલી મદન સેના, મૈણા તો અલગ જ, મદન સેના, મદન મંજુષા, મદન મંજરી, ગુણ સુંદરી, ત્રૈલોક્ય સુંદરી, શૃંગાર સુંદરી, જય સુંદરી અને તિલક સુંદરી વગેરે 8 કન્યાઓની સાથે એ શ્રીપાળ મહારાજા અને 9મા પોતાના મૈણા સુંદરી એની સાથે સંસારમાં આગળ ચાલે છે. હવે પોતાને વિચાર આવ્યો કે હવે ઉજ્જૈન નગરીની અંદર મારો પ્રવેશ થાય. ઉજ્જૈન નગરીની અંદર પ્રવેશ કર્યો અને રાત્રિના સમયની અંદર પ્રહોરે પોતે વિચાર કરે છે કે મારા માતાને અને શ્રાવિકા મતલબ કે મૈણાને મળવા માટે જવું. અને એ વખતે રાત્રિના સમયની અંદર પોતે મૈણાને મળવા માટે જાય છે વેશ પરિવર્તન કરી. અને એ વખતે માતા એમ કહે છે કે બેટા મને ચિંતા થાય છે કે શું થતું હશે. ત્યારે એ મૈણા એમ કહે છે કે મમ્મી તમે કોઈ ચિંતા ન કરો, આજે મને સારામાં સારા વિચારો આવ્યા છે અને અમૃત ક્રિયાના સૂચક હતા. આજે મેં પરમાત્માના સહિત દેરાસરની અંદર પરમાત્માની ભક્તિ કરી અને એ ભક્તિની અંદર મારા દ્વારા કાંઈક કદાચ અમૃત ક્રિયા થઈ હોય એનું મને સૂચન લાગે છે. અમૃત અનુષ્ઠાન કોને કહેવાય, અમૃત ક્રિયા કોને કહેવાય, એને આપણે ખાણી રીતે સમજવી છે. આપણે કાલે સાધુ પદની અંદર અમૃત ક્રિયા કોને કહેવાય, અમૃત અનુષ્ઠાન કેવું હોય, આપણું અનુષ્ઠાન અમૃત અનુષ્ઠાન કેવી રીતે બને, આપણી પૂજા અમૃત અનુષ્ઠાન કેવી રીતે બને, આપણું સામાયિક, આપણું પ્રતિક્રમણ, આપણા આંબિલ, આપણું દાન, આપણું ધ્યાન અમૃત અનુષ્ઠાન કેવી રીતે બને, એના માટેના શું વિકલ્પો, એના માટેના શું વિચારો, એના માટેનું શું ચિંતન કરવું, કેવી રીતે ધ્યાન રાખવું, એ બધી જ અમૃત અનુષ્ઠાનની વાત આપણે કાલે કરીશું. આવતીકાલે આપને સવારે સાધુ પદની આરાધના, અમારે આજે સાધુ પદની આરાધના, આપને કાલે સાધુ પદની આરાધના. અને એ સાધુ પદની અંદર સાધુ ભગવંતોના 27 ગુણો, 27 ખમાસણા, 27 નૈવેદ, 27 ફળ, 27 પ્રદક્ષિણા, 27 શ્લોકસનું કૌશક, 20 નૌકારવાળી, ઓમ રીમ નમો લોય સબ્બ સાહુણમની 20 નૌકારવાળી. અને આગળ સાધુ ભગવંતોના ગુણોથી પરિચિત થવાનું, સાધુ ભગવાનથી પરિચિત થવાનું. આ કાળની અંદર સાધુ બન્યા વગર તો મોક્ષ થાય જ નહીં, એ વાત તો સિદ્ધાંત છે.
કદાચ આચાર્ય પદવી ન મળે તોય ચાલશે, ઉપાધ્યાય પદવી નહીં મળે તો પણ ચાલે, અરિહંત પદવી ન મળે તો પણ ચાલે, પણ સાધુ પદ વગર ક્યારે પણ મોક્ષ પ્રાપ્ત થતો જ નથી. આચાર્ય, ઉપાધ્યાય, અરિહંત આ દરેક વ્યક્તિઓએ પણ પહેલા સાધુપદ અંગીકાર ગ્રહણ કરવાનું છે. અરિહંતો પણ દીક્ષા લે એટલે સાધુપદ ઉપર બિરાજમાન થાય. આચાર્ય ભગવંતો દીક્ષા લે એની પહેલા પોતે સાધુપદ ઉપર બિરાજમાન થાય. ઉપાધ્યાય ભગવંતો પણ સંયમનો સ્વીકાર કરે એટલે એની પહેલા સાધુપદ ઉપર બિરાજમાન થાય. સાધુપદ પર બિરાજમાન થયા વગર બાકીના કોઈ પણ પદની પ્રાપ્તિ પણ ન થાય. સિદ્ધ પદની પ્રાપ્તિ પણ સાધુ પદને આધીન છે. મોક્ષમાં જવા માટે પહેલા તો સંયમનો સ્વીકાર કરવો પડે. મહાવિદ્ય ક્ષેત્રની અંદર 100 કરોડ સાધુ ભગવાન છે. એમને હું ભાવપૂર્વક વંદન કરું છું. કાલાના સવારમાં થાય, પ્રાતઃકાળ થાય, સવારનું પ્રતિક્રમણ થાય, સવારનું પ્રતિક્રમણ પૂરું થાય અને એ પ્રતિક્રમણ પૂરું થયા પછી 2 મિનિટ 3 મિનિટ શાંત ચિત્તે બેસી આંખ બંધ કરી અને મહાવિદ્ય ક્ષેત્રની અંદર જે 100 કરોડ સાધુ ભગવાન અને 100 કરોડ સાધ્વીજી ભગવંતો છે, એ ખાલી સિમંદર સ્વામી ભગવાનનો પરિવાર, 20 વિહરમાનનો પરિવાર, 2000 કરોડ સાધુ ભગવાન અને 2000 કરોડ સાધ્વીજી ભગવંતો આ પૃથ્વી ઉપર જેટલા મનુષ્યના જીવો છે એના કરતા તો કઈ ગણા સાધુ સાધ્વીજી ભગવંતો છે. એ સગળા સાધુ સાધ્વીજી ભગવંતોને હું ભાવપૂર્વક આ મારા ભરત ક્ષેત્રની અંદર સેંકડો વર્તમાન કાળની અંદર કેટલા મુનિ ભગવંતો છે કે જેમના મુનિ ભગવંતોના જીવનને જોઈએ ત્યારે આપણને એમ થાય નતમસ્તકે વંદન થાય. શરીર પ્રત્યેનું કોઈ મમત્વ ભાવ નહીં, શરીર પ્રત્યેનો કોઈ આસક્તિ ભાવ નહીં અને અનાસક્ત ભાવની અંદર પોતે જીવન જીવે. એક મુનિ ભગવંતને ભણાવું અને એમને જોવું ને ત્યારે એમ લાગે કે ખરેખર આ કોઈક મહાત્મા ચોથા આરાના મહાત્મા હશે. એટલું નિર્મળ જીવન, એટલું નિર્મળ સંયમ અને પાછો દીક્ષામાં ઉંમર કેટલી ખબર છે? માત્ર 13 કે 14 વર્ષની જ ઉંમર. દીક્ષાને થયા હશે 2 વર્ષ, 12 વર્ષે દીક્ષા લીધી હશે, અત્યારે 13 કે 14 વર્ષની એમની ઉંમર અને એમને તમે જુઓ તો આમ શરીરમાં કોઈ જ મમત્વ ભાવ નહીં. 14 વર્ષની અંદર ઉંમરની અંદર શરીર પ્રત્યે કોઈ મમત્વ ભાવ નહીં. એના શરીર પર કાળા કાળા આમ બાજી ગયું હોય ને તો એ શરીર પર દેહ જ નહીં, મમત્વ જ ભાવ નહીં. એમ એક વખત કીધું કે સાહેબ આ થોડુંક દેહને, સાહેબ શું આ સંસારની કેટલી વાર દેહને સાફ કર્યો, શું આ શરીરને સાફ કરવાનું, શું શરીરને સાચવવાનું. એટલે એ મુનિ ભગવંતોના ગુણોને મનમાં લાવજો અને એમને ભાવપૂર્વક વંદન કરી અને સારામાં સારી કાલની સાધના કરજો અને એક પ્રાર્થના કરજો, ભગવાન હું ખરા હૃદયથી તને વિનંતી કરું છું, મારે 8 વર્ષે જ મહાવિદ્ય ક્ષેત્રમાં સંયમ જોવે છે. ભગવાન મારે 8 વર્ષે જ મારે સંયમ જોવે છે. મારે સાધના સારી કરવી છે, સારી આરાધના કરી, સારી સાધના કરીને મારે મોક્ષ ગતિને પ્રાપ્ત કરવું છે. આપણે કાલે શ્રીપાળ મહારાજાના અમૃત અનુષ્ઠાનની વાત કરીશું. મૈણાની સાથેના ફરીથી વાર્તાલાપ જોઈશું. એમને 8 કન્યાઓની સાથે લગ્ન થયા. આટલા સુધીની વાત આપણે થઈ. આગળ કાલે કરીશું. પાણહારનો પચકાળ. પાણહાર દિવસે બચકાઈ, પાણા દિવસે બચકાઈ અનંતરમ સત્સંગમ મહત્તરાગણમ સવસ્મય વિદ્યાગારણમ ઓશિરામી. ચોવિયાર દિવ્યાર દુબિયાર દિવ્યસન બચકાઈ ચોવ્યમ પિયારમ દિવ્યમ પિયારમ દુબિયમ પિયારમ અસણમ બાણમ કૈમમ સાઈમમ અનંતનાગમ સાસાગાણમ મહત્તરાગારણમ સવસ્મય વિદ્યાગારણમ ઓશિરામી. ભગવાનની આજ્ઞાની સારામાં સારી રીતે આરાધના કરજો, સારામાં સારી રીતે સાધના કરજો. અને ખાસ એક વાત આપણે કરી આજના દિવસમાં, પોતાના દીકરા દીકરીનો
ભગવાનનું શાસન સંભાળે ને, શ્રુતનો વારસો સંભાળે ને, અને એ લોકો ભગવાનથી થોડાક જોડાયેલા રહે ને, એના માટેનું ખાસ કર્તવ્ય કરજો. ખાસ કર્તવ્ય કરજો કે એ દીકરા દીકરીઓ ભગવાનના શાસનની સાથે જોડાયેલા રહે. મારું બાળક મારા ભગવાનથી વંચિત થઈ જાય, મારું બાળક મારા ભગવાનથી દૂર થઈ જાય, એ નહીં ચાલે. એ નહીં ચાલે. કદાચ સંપત્તિ ઓછી આપીશ ને તો ચાલશે, પણ સંસ્કાર ઓછા આપીશ તો નહીં ચાલે. એને એની સાથે બેસી મીઠા મધુ વચુરા પ્રભુના થોડીક વાતો કરજો, અને એના હૃદયની અંદર, એ દીકરા દીકરીના હૃદયની અંદર ભગવાનનું શાસનની સ્થાપના થાય. એને ભગવાન, કારણ કે આ કોઈ ભગવાન કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પરમાત્મા કોઈ સામાન્ય તત્વ નથી. આ જગતની અંદર પરમ તત્વ છે, એટલે જ એને પરમાત્મા કહેવાય. અને એની સાથે થોડાક જોડાયેલા રહે. એના માટે જેટલો પણ પુરુષાર્થ થાય, જેટલો પણ પ્રયત્ન થાય, એટલો બધો આપણે ખાસ કરવાનો પ્રયત્ન કરવો. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય, કાંઈ પણ એક અક્ષર ભગવાનની આજ્ઞાની બહાર ન હોય, તો મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. કોઈને કઈ પ્રશ્ન છે? કોઈને પ્રશ્ન હોય તો અનમ્યુટ કરીને પૂછી શકશો. અવાજ નથી આવતો. આવે છે અવાજ? હા, તમને આવે છે ને મારો અવાજ? હા, તમને આવે છે. કોઈ વચ્ચે બોલી? ના, છે કોઈને પ્રશ્ન? સારું, ચાલો. હા, ખૂબ ખૂબ આભાર નિકુંજભાઈ તમારો. બહુ સરસ ઉપાધ્યાય પદની તમે જે સમજાવ્યું, અને જે બાળકો માટેની જે તમે વાત કરી, એ ખરેખર બહુ સાચી અને સમજવા જેવી છે, અને કરવા જેવી છે. આપણે કરશું તો કદાચ એ લોકો આપણા સાથે જોડાશે, અને એ લોકોને પણ ભાવ જાગશે અને કરશે ક્રિયાઓ બધી, અને સામાયિક ને બધું. તો બહુ જ સરસ. બધાને વિનંતી કે કાલે આપણે આ જ ટાઈમે 8:30 વાગે ફરીથી જોડાશું, અને કાલે આપણે સાધુપદની આરાધના માં આગળ વધશું. અને બધા તપસ્વીઓ સાથામાં રહેજો. પ્રણામ. જય જિનેન્દ્ર. પ્રણામ. ખૂબ ખૂબ અનુમોદના. ખૂબ ખૂબ અનુમોદના. સુખ સાતામાં રહેજો. ખૂબ ખૂબ અનુમોદના. ખૂબ અનુમોદના સર. પ્રણામ ભાઈ નિકુંજભાઈ. સાતામાં હજો સર્વે તપસ્વીઓ પણ સાતામાં રહેજો. ને નિકુંજભાઈ બહુ સરસ સમજાવ્યું. આજે બહુ આનંદની વાત છે, ને બસ આ રીતે બધા લોકોનો લાભ લે આપણે ભાવના રાખીએ. આપણે આપણા બધાનું કર્તવ્ય પણ એક છે કે બધા લોકો શાસનમાં જોડાતા રહે. પ્રણામ સાહેબ. સાતામાં રહેજો. ખૂબ અનુમોદના. JSGC પેલામાં જોવું પડશે.